કુલ 45 પ્રશ્નો રહેવાના છે। માટે જો તમારા લોકો ખરેખર સારા માર્ક લાવવા હોય તો આ ચેનલ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે। 14મા ચેપ્ટરનો દાખલો છે। પ્રશ્ન જોઈને આપણને ખબર પડવી જોઈએ કે આપણે કરવાનું છે શું આ પ્રશ્નની અંદર। આ સમજણ આપણને દેખાય છે ઉપર બોલત મૂકેલો છે। તો જો વિભાગ સી નો 42મો નંબર છે। હેલો ગાઈસ, હું છું ઋષભ માટેલે અને આજના વિડીયોની અંદર આપણે શીખતા હોઈશું ગાલાનું પ્રશ્નપત્ર નંબર 2 નો વિભાગ નંબર સી। કારણ કે વિભાગ નંબર એ અને બી તો આપણે પહેલા શીખી લીધા છે, આની આગળના વિડીયોની અંદર શીખી લીધા છે। તો આ વિડીયોની અંદર આપણે વિભાગ સી ને પ્રશ્નપત્ર નંબર 2 વિભાગ સી શીખતા હોઈશું। તો આ વિડીયોને પહેલેથી લઈને અંત સુધી જોતા રહેજો અને જો તમે લોકો વિભાગ એ અને બી ના જોયા હોય તો પહેલા એ જોઈ લેજો, ત્યારબાદ આ વિભાગની શરૂઆત કરજો। પણ પહેલા આ વિડીયો જોવા આવ્યા છે તો જોઈ લો, ઘણી બધી વસ્તુઓ નવી નવી શીખવાની છે તો શીખવાની શરૂઆત કરી દો। કારણ કે હજુ તમારા લોકો જોડે બોર્ડની પરીક્ષાની અંદર થોડો ટાઈમ વધ્યો છે। માટે જો તમારા લોકોએ ખરેખર સારા માર્ક લાવવા હોય તો આ ચેનલ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે। કારણ કે દરેક વસ્તુઓને, દરેક દાખલાઓને, જેટલા પ્રશ્નપત્રો છે તે દરેક પ્રશ્નપત્રોને ડિટેલની અંદર ડિસ્કસ કરીને આ વસ્તુ શીખવાની છે તમારા લોકોએ, કે જેથી પરીક્ષાની અંદર ખૂબ સારા એવા તમે માર્ક કવર કરી શકો। તો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની વિભાગ સી પ્રશ્નપત્ર નંબર 2। તો પહેલો એની અંદર 35મા નંબરથી શરૂઆત થાય છે, બરાબર। તો આગળના 1 થી 34 દાખલાઓ આપણે વિભાગ એ અને બી ની અંદર શીખી ગયા હોઈશું। પ્રશ્ન 1 થી 34 આપણે આગળના વિભાગોની અંદર શીખી લીધું છે। તો હવે 35મા નંબરથી શરૂઆત કરીએ તો કુલ 45 પ્રશ્નો રહેવાના છે। તો અહીંયા 35મા નંબરનો આપણે દાખલો જોઈએ તો કયા ચેપ્ટરનો છે તમને લોકોને જોઈને ખ્યાલ કદાચ આવી ગયો હશે। 14મા ચેપ્ટરનો દાખલો છે। તો સૌથી પહેલા આપણને મધ્યક અને મધ્યસ્થ શોધવાની વાત કરેલી છે। તો પ્રશ્ન જોઈને આપણને ખબર પડવી જોઈએ કે આપણે કરવાનું છે શું આ પ્રશ્નની અંદર। તો અવલોકનો 15, 22, 18, 27, 31, 21, 14, 36, 25 અને 34 એમ આટલા અવલોકનો આપેલા છે આપણને। તો એ અવલોકનોની અંદર બે વસ્તુ શોધવાની કીધી છે, એક મધ્યક અને મધ્યસ્થ। આ બે વસ્તુ આપણને શોધવાની આપેલી છે। તો સૌથી પહેલાં શરૂઆત ક્યાંથી કરીશું આ દાખલાની? તો જ્યારે મધ્યસ્થ શોધવાનું કીધું હોય, બરાબર, તો કરવાનું શું? સૌથી પહેલાં આપણે આપેલા અવલોકનો જે છે, અવલોકનો જે આપેલા છે તેને અહીંયા સૌથી પહેલાં કઈ રીતે લખીશું? જુઓ, 35મા નંબરનો દાખલો, તેનો આખી જે પેપરની અંદર તમે લોકો કેવી રીતે લખશો, અહીંયા હું સ્ટેપ બાય સ્ટેપ તમને દરેક સ્ટેપ શીખવાડતો જઈશ કે પેપરની અંદર તમારે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે લખવાની જરૂર પડે। તો સમજો, વિડીયોને સ્કીપ ના કરતા, કેમ કે દરેક સ્ટેપો ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે। તો અહીંયા આપણને જેટલા પણ સ્ટેપ આપેલા છે, અવલોકનો આપેલા છે, તે દરેક અવલોકનોને આપણે સૌથી પહેલાં ચડતા ક્રમમાં ગોઠવી નાખીએ। તો અહીંયા લખીશું કે આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવો। હવે સમજો શું કીધું છે, ચડતા ક્રમમાં ક્યારે ગોઠવવાના અવલોકનોને? જ્યારે આપણે મધ્યસ્થ શોધવાનું કીધું હોય ત્યારે। મધ્યક ખાલી કીધું હોય તો શોધવાની જરૂર નથી, પણ હવે ચડતા ક્રમમાં આપણે આનો ગોઠવીએ તો સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે આટલામાં? તે જુઓ, સૌથી નાનામાં નાની આપણને 14 આપેલા છે અહીંયા। તો સૌથી પહેલાં 14થી શરૂઆત કરીએ તો 14 થઈ ગયા આપણા। ત્યારબાદ આપણને 14થી નાની સંખ્યા કે આપેલી છે? નથી આપેલી, ઓકે। ત્યારબાદ આપણને 15 આપેલા છે તો 15 લખીએ। ત્યારબાદ આપણને 15થી નાની, 15થી થોડી મોટી સંખ્યા જુઓ, 16 કે 17 છે? નથી, ડાયરેક્ટ 18, તો અહીંયા 18 લખી નાખીએ। હવે 18થી થોડી મોટી સંખ્યા જુઓ તો 19 આપેલા છે, ક્યાંય આપણને 19 નથી આપેલા। ત્યારબાદ 20, 20 પણ નથી, 21, ઓકે, 21 છે તો અહીંયા લખી નાખીએ 21। 22 આપેલા છે તો જો 22 આપેલા છે, ઓકે। જો એકની એક સંખ્યા વારંવાર રિપીટ થાય તો એ વસ્તુ પણ તમે લખવાની છે। તો 22 પછી શું આપેલું છે આપણને? 23 આપેલા છે ક્યાંય? તો 23 નથી આપેલા। 24 પણ લગભગ નથી આપેલા આપણને। 25, ત્યારબાદ 26 નથી આપેલા, ડાયરેક્ટ 27। તો જે સંખ્યા આપેલી છે કે છૂટી ના જાય તેવી રીતે તમારે લખવાની રહેશે। 28 નંબર, 28 આપેલા છે, 28 પણ નથી આપેલા। 29, 30, 31 ડાયરેક્ટ, તો અહીંયા 31 આપેલા છે તો 31 લખવાના રહેશે। પછી 32 આપેલા છે આપણને, જોઈએ 32 નથી, 33 પણ નથી, 34 ડાયરેક્ટ આપેલા છે તો અહીંયા 34 લખી શકીએ છીએ આપણે। ત્યારબાદ 35 નથી, ડાયરેક્ટ 36, ઓકે। આપણે સંખ્યાઓ તો લખી નાખી, પણ હવે એક વખત કમ્પેર કરી લેવાનું કે જે સંખ્યા લખી છે એની અંદર કોઈ મિસ તો નથી થઈ ગઈ ને? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10। જો અહીંયા 10 સંખ્યા ને અહીંયા 10 સંખ્યા રિપીટ થઈ હોય તો એનો મતલબ કે બધી સંખ્યાને આપણે આવરી લીધી છે। હવે શું કરીશું? આપણે સૌથી પહેલાં કીધું છે કે મધ્યક શોધો, તો અહીંયા આપણે મધ્યક શોધી કાઢીએ। પહેલાં તો લખવાનું મધ્યક, મધ્યકને આપણે x બારથી દર્શાવી શકીએ છીએ,
ઓકે, તો મધ્યક શોધવાનું છે આપણે. તો આપેલા અવલોકનોનું મધ્યક શોધવું હોય તો શું કરવું પડે? x બાર બરાબર તેનું સૂત્ર છે. શું સૂત્ર છે? સિગ્મા xi. તમે લોકોએ કદાચ આ સૂત્ર નહીં જોયું હોય, 9મા ધોરણની અંદર આ સૂત્ર આવે છે. ઘણા બધા લોકોને ડાયરેક્ટ સ્વાધ્યાયની શરૂઆત કરી હોય 10મા ધોરણની અંદર તો કદાચ આ સૂત્રની ખબર ના હોય. સિગ્મા xi નો મતલબ શું થાય કે આ જેટલી પણ આવૃત્તિઓ આપણને આપેલી છે તે દરેક આવૃત્તિઓનો સરવાળો ભાગ્યા n. બરોબર છે? આનો મતલબ શું થશે કે જે આવૃત્તિ આપેલી છે સિગ્મા xi, સિગ્માનો મતલબ થાય સરવાળો, xi નો મતલબ થાય આપેલી આવૃત્તિનો સરવાળો. તો અહીંયા દરેક આવૃત્તિ લખી નાખીએ. 14 + 15 + 18 + 21 + 22 + 25 + 27 + 31 + 34 + 36. આ દરેક સંખ્યાઓ લખી. આ દરેક સંખ્યાઓ કુલ કેટલી સંખ્યા થઈ? 10. તો અહીંયા આપણે 10 લખીશું કારણ કે અહીંયા છેદમાં n લખેલા છે. ઓકે, તો હવે આ બધી સંખ્યાઓનો સરવાળો કરો. ત્યારબાદ જે સરવાળો આવે એ અહીંયા આપણે લખવાનો રહેશે. બધી સંખ્યાઓનો સરવાળો તમે લોકો કરશો તો તમને લોકો 14 + 15 + 18 બધી સંખ્યાઓનો સરવાળો કરો તો 243 જવાબ મળે છે. ત્યારબાદ ભાગ્યા 10. તો 243 ભાગ્યા 10 તમે લોકો કરશો તો 1 0 છે છેદની અંદર, તો 1 0 ખાલી શિફ્ટ થઈ જશે. તો અહીંયા જવાબ શું હશે તમારા લોકોનો? 24.3. તો આ તમારો મધ્યક થઈ ગયો. ક્લિયર? આપણને મધ્યક શોધવાનું કીધું તો મધ્યક શોધી કાઢ્યો. ત્યારબાદ આપણને શું શોધવાનું કીધું છે? જુઓ પ્રશ્નમાં ફરીથી મધ્યક શોધો અને મધ્યસ્થ. તો મધ્યસ્થ શોધીશું. મધ્યસ્થને આપણે m થી દર્શાવવામાં આવે છે. ઓકે, તો મધ્યસ્થ શોધવો હોય તો કેવી રીતે શોધી શકાય? તો અહીંયા આપણને સૌથી પહેલા મધ્યસ્થ શોધવાની અંદર એક રીત છે. તો આપણને આપેલા અવલોકનો એકી છે કે બેકી તે ખબર હોવી જોઈએ. એટલે કે આપેલા કુલ અવલોકનો કેટલા છે? કુલ અવલોકનો 10 છે. એટલે કે આપેલા અવલોકનો બેકી છે તો અહીંયા લખવાનું કે આપેલ અવલોકનો બેકી હોવાથી, બેકી એટલે કે 10 સંખ્યા હોવાથી. બરોબર છે? તો n બરાબર આપણને કેટલા આપેલા છે? n બરાબર આપણને 10 આપેલા છે. તો માટે મધ્યસ્થ કેવી રીતે શોધીશું? જુઓ, સમજો. મધ્યસ્થ શોધવાનું અહીંયા સૂત્ર છે. તો અહીંયા સમજો, મધ્યસ્થ m બરાબર m લખ્યો મધ્યસ્થને. બરાબર? તો એનું સૂત્ર શું થશે? બેકી હોય તો જ આ સૂત્ર વાપરવાનું. n/2 મુ અવલોકન વત્તા n/2 + 1 મુ અવલોકન ભાગ્યા 2. આ સૂત્ર છે એનું. બરાબર? જ્યારે બેકી સંખ્યા હોય ત્યારે. જો ખાલી એકી હોય તો આ રીતનું સૂત્ર લઈ લેવાનું. ખાલી એકી હોય તોની વાત છે. એકી સંખ્યા હોય તો આટલું જ સૂત્ર લેવાનું. બેકી હોય તો આખું સૂત્ર લઈ શકો છો. બરાબર છે? તો m બરાબર n/2 કીધા છે. n કેટલા છે? કુલ 10. તો 10/2 એટલે કેટલું થાય? 5 થાય. તો અહીંયા લખવાનું 5મું અવલોકન વત્તા n/2 એટલે કેટલા થાય? 5. n 10 આપેલા છે તો અહીંયા 10/2 કરશો તો કેટલા થશે? 5. તો 5 + 1 કેટલા થાય? 6. તો એ લખવાનું 6મું અવલોકન. ઓકે, ત્યારબાદ ભાગ્યા 2. બરોબર છે? હવે 5મું અવલોકન. હવે અહીંયાથી 5મું અવલોકન એટલે ગણતરી કરો. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5મું. આ 5મું અવલોકન થઈ ગયું. બરોબર છે? ત્યારબાદ 6ઠું અવલોકન. 6ઠું એટલે આ રહ્યું. હવે સમજો 22 + 25. તો અહીંયા 5મું અવલોકન કેટલું થઈ ગયું? 22. અને 6ઠું અવલોકન કયું થઈ ગયું? 25. તો અહીંયા આપણે લખીએ 25. તો 22 + 25 ભાગ્યા 2. હવે તમે લોકો સમજો 22 + 25 કેટલા થશે? તો 2 ને 2 4 અને 47 એટલે 47/2. 47/2 કરો તો કેટલા જવાબ મળશે તમને લોકોને? 23.5 જવાબ મળે. તો 23.5 આ આપણો જવાબ થશે. આ આપણા મધ્યસ્થનો જવાબ મળી ગયો. અહીંયા આપણે પ્રશ્નની અંદર એ જ કીધું હતું કે મધ્યક અને મધ્યસ્થ શોધો. એક મધ્યક મળી ગયો જે આ મધ્યક થઈ જશે આપણો અને આ મધ્યસ્થ થઈ ગયો. બરોબર છે? સૌથી પહેલાં આવી રીતે આપણે ગણતરી કરવાની થાય. અહીંયાથી શરૂઆત કરી અહીંયા સુધી તમારે ગણતરી કરો એટલે તમને મોટા ભાગે પૂરેપૂરા માર્ક મળવાની શક્યતા થઈ જાય. આમાં એક માર્ક તમારો સર કાપી શકે નહીં. જે કોઈ પણ એક્ઝામિનર કે પેપર ચેકર હોય તે એક પણ માર્ક તમારું કાપે નહીં. કારણ કે એક પણ સ્ટેપ આની અંદર એવા નથી કે તમે લોકોએ ના લખ્યા હોય. સૂત્રથી લઈ દરેક વસ્તુ તમે લોકોએ બતાવેલી છે. માટે ગણતરી હંમેશા આવી રીતે કરવી જોઈએ. તો જો હવે 35મા નંબર પછી 36મા નંબરનો દાખલો આપેલો છે. તો 36મા નંબરના દાખલાની અંદર
જો અહીંયા જે આપણને આખે આખો કોઠો આપેલો છે તે કોઠાને અહીંયા તમને લોકોને દેખાતું જ હશે, એ કોઠાના સ્વરૂપમાં દર્શાવવાનું રહેશે, બરાબર. આ કોઠો એટલા માટે અત્યારે ખાલી રાખેલો છે કે દરેક કિંમતોને કેવી રીતે તમારે લોકોએ સમજીને અને કઈ કિંમત કઈ રીતે લાવવી, કઈ રીતે શોધવી અને કઈ રીતે કયા ખાનામાં મૂકવી તે તમને લોકોને આ વિડીયોની અંદર સમજવું જરૂરી છે. તો સમજો હવે શું કીધું છે કે 0 થી 10, 10 થી 20 એવી રીતે આપણને વર્ગ આપેલી છે, તો વર્ગ અહીંયા લખી નાખ્યા, ક્લિયર. ત્યારબાદ આપણને આવૃત્તિ આપેલી છે, તો આવૃત્તિ આપણે અહીંયા લખી દીધું, આવૃત્તિને FI તરીકે દર્શાવવાની રહેશે, ક્લિયર. હવે શું કીધું છે આપણને પ્રશ્નની અંદર કે નીચે આપેલી આવૃત્તિ વિતરણનો મધ્યક ત્રણેય રીતે શોધો. મધ્યક એક રીત છે, કુલ 3 આવે છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો મધ્યકની પણ 3 રીતો છે, બરોબર છે. તો 3 રીત આપણે આજે અહીંયા શીખવાના છીએ. તો પ્રત્યક્ષ રીત પહેલી છે, બરોબર. બીજી 2 રીતો છે, આગળ સમજાવું છું, પહેલા એક રીતને સમજતા જઈએ આપણે. તો પ્રત્યક્ષ રીતને આપણે શોધવું હોય, પહેલી રીતને તો આપણે કેવી રીતે શોધી શકાય? સૌથી પહેલા કોઠાને આવી રીતે તમારી નોટબુકમાં દર્શાવવાનો રહેશે, ત્યારબાદ એની મધ્ય કિંમત આપણને શોધવાની થશે. હંમેશા કોઈ પણ પ્રત્યક્ષ રીત શોધવાની થાય તો પહેલા XI શોધવાનું થાય, XI ને આપણે મધ્ય કિંમત કહેવાય. હવે મધ્ય કિંમત કેવી રીતે શોધાય જુઓ તો અહીંયા આપણને વર્ગ આપેલો છે, અહીંયા 0 થી 10 આપેલું છે, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, આવી રીતે કુલ આપણને વર્ગો આપેલા છે. તો વર્ગો આપેલા છે, તો વર્ગ અને આ આવૃત્તિ આપેલી છે, તો આ આખા કોઠાને આવી રીતે આપણે દર્શાવી દીધું. ત્યારબાદ XI કેવી રીતે શોધીશું તો 0 થી 10 એટલે કે 0 વત્તા 10, અહીંયા જે કોઈ પણ સંખ્યા હોય વર્ગમાં તે સંખ્યાનો સરવાળો કરવાનો, ત્યારબાદ ભાગ્યા 2 કરવાના. કોઈ પણ સંખ્યા હોય વર્ગમાં તે બંનેનો સરવાળો ભાગ્યા 2, તો એની જે જવાબ આવે એને આપણે XI કહેવાય. તો 0 વત્તા 10 કેટલા થશે? 10 થશે. 10 ભાગ્યા 2 કરીશું તો કેટલા? 5 જવાબ આવશે. તો અહીંયા આપણે લખી નાખીએ 5. ત્યારબાદ 10 વત્તા 20 કેટલા થશે? 30. 30 વત્તા 2 કરીએ એટલે કેટલા થાય? 15. તો અહીંયા આપણે લખી નાખીએ 15. ઓકે. તો તેવી જ રીતે 20 વત્તા 30 કરીશું એટલે કેટલા? 50. 50 ભાગ્યા 2 કરીએ તો કેટલા થાય? 25. તો આપણે લખી નાખીએ 25. હવે એક વસ્તુ સમજો, શું દરેકમાં થોડી સરવાળો કરીને ભાગે 2 કરવા જવાનું, એ બધી ગધા મજૂરી કરવાની નહીં. એટલા માટે શું કરી શકીએ આપણે કે દરેકમાં કેટલાનો વધારો થાય છે? 10 10નો વધારો થાય છે. તો અહીંયા પણ દરેકમાં 10નો વધારો કરવાનો. જો 5માં 10નો વધારો કર્યો એટલે 15, 15માં 10નો વધારો કર્યો એટલે 25, 25માં 10નો વધારો કર્યો એટલે 35 થાય, 35માં 10નો વધારો કર્યો એટલે 45 થાય, 45માં અગેન 10નો વધારો કર્યો એટલે 55, 55માં 10નો વધારો કર્યો એટલે 65. કુલ આવી રીતે આપણે XI ને શોધી શકીએ છીએ, બરોબર. હવે પ્રત્યક્ષ રીત છે ને, તો પ્રત્યક્ષ રીતનું એક સૂત્ર છે, બરોબર. દરેકની અંદર મધ્યકને કહેવાય શું? X બાર જ કહેવાય, જેમ આગળના દાખલામાં આપણે સમજ્યા X બાર એને કહેવાય. હવે પ્રત્યક્ષ રીતની અંદર દરેક 3 રીતોના સૂત્રો અલગ અલગ છે. તો પ્રત્યક્ષ રીતનું સૂત્ર આપણે સમજીએ. X બાર બરાબર સિગ્મા FI XI ભાગ્યા સિગ્મા FI, બરાબર. આ પ્રત્યક્ષ રીતનું સૂત્ર છે. તો હવે અહીંયા FI XI આપેલું છે, તો હું જે વસ્તુ અહીંયા તમને લોકોને સમજાવું તેના ઉપર ધ્યાન આપજો, બાકીના બોક્સ જે ખાલી ખાના છે તેના ઉપર હાલ ધ્યાન આપતા નહીં. તો સિગ્મા FI XI આવ્યું. તો હવે FI XI કેવી રીતે મળે? FI અને XI, તો RU FI અને RU XI આ બંનેનો તમારે શું કરવાનું રહેશે? ગુણાકાર કરવાનો રહેશે. તો FI ગુણ્યા XI કરો તો FI કેટલો છે? 4 અને 5, તો 4 5 કેટલા થાય? 20 થાય. તો અહીંયા આપણે લખી શકીએ 20. તો આપણું પહેલું FI XI મળી ગયું. તેવી જ રીતે બીજાની અંદર 15 ગુણ્યા 18 કરો 120 થશે. તો અહીંયા આપણે લખી નાખો 120, બરાબર છે. ત્યારબાદ 25 ગુણ્યા 3 કેટલા થાય? તો 75 થાય. તો અહીંયા લખી નાખો 75, બરાબર છે. ત્યારબાદ 35 દુ એટલે 35 દુ કેમ કરવાના? 35 દુ કેટલા થાય? 70, અને પાછળનો 0 એઝ ઇટ ઇઝ લગાવી દેવાનો. તો અહીંયા 700 થશે, બરાબર છે. હવે ત્યારબાદ છે 45 ગુણ્યા 3, તો 45 દુ 90 થાય, અને 45 તરી કેટલા થાય? તો 45 તરી થઈ જશે 135, બરાબર છે. ત્યારબાદ 55 ચોક કીધા છે, તો 55 ચોક કરો. 50 ચોક તો 200 થાય, 200 અને ઉપર 5 ચોક 20 એટલે 220 થઈ જશે. આ તમારો જવાબ, બરાબર છે. ત્યારબાદ 65 અઠ્ઠા કરો, તો 65 અઠ્ઠા તમારું થઈ જશે 520. ઓકે. તો હવે આપણને FI XI મળી ગયા છે. દરેક FI XI મળી ગયા છે. અહીંયા તમને જેટલી પણ સંખ્યા દેખાય તે દરેક FI XI મળી ગયા. હવે આ દરેક FI XI નો શું કરવાનું રહેશે? સરવાળો. કેમ કે અહીંયા સિગ્મા FI XI કીધેલું છે. સિગ્માનો મતલબ શું થાય? સરવાળો. તો આ બધાનો સરવાળો જ્યારે તમે લોકો કરશો તો તમને 1790 જવાબ મળશે.
તમારા લોકોએ ગણતરી કરવાની રહેશે. હું અહીંયા ગણતરી કરીશ ને તો વિડીયો એકની જગ્યાએ 2 કલાકનો બની જશે. માટે તમે તમારી રીતે જાતે ગણતરી કરવાની રાખજો. બરાબર. હવે બસ અત્યારે આ દાખલા માટે આ નવી પ્રત્યક્ષ રીત માટે આટલું કરવાનું રહેશે. બાકીના ખાના શું છે એ આવનારી 2-5 મિનિટની અંદર આપણે સમજીશું. બીજી રીતોની અંદર સમજીએ છીએ. તો સિગ્મા FI તો સિગ્મા FI આને કહેવાય. જે 1790 મળે આપણને તેને આપણે શું કહીશું? સિગ્મા FI. તો અહીંયા આપણે લખી શકીએ છીએ 1790 ભાગ્યા સિગ્મા FI આવ્યો. બરાબર. FIનો દરેકનો સરવાળો કેટલો આવ્યો? 50. તો અહીંયા આપણે લખી નાખીએ 50. હવે 0 તો કટ થઈ ગયા. હવે 179 ભાગ્યા 5 આ બંનેનો ભાગાકાર કરશો તો તમને કેટલો મળશે? તો 35.8 તમને જવાબ મળશે. તો 35.8 તમારો આ જવાબ થઈ ગયો. તો x બાર આ પ્રત્યક્ષ રીતની મદદથી 35.8 તમે મેળવી શક્યા. હવે આ જ વસ્તુની બીજી રીત પણ છે, કેમ કે આપણને અહીંયા કીધું છે મધ્યક ત્રણેય રીતે શોધો. બરાબર. ત્રણેય રીતે આપણે શોધવાનો છે. પહેલી રીતે તો આપણે શોધી કાઢ્યો. હવે બીજી રીત છે. બીજી રીત જુઓ તો હવે મધ્યકની ધારેલા મધ્યકની રીત. બરાબર. પહેલી રીત કઈ હતી? પ્રત્યક્ષ રીત હતી, એટલે કે ડાયરેક્ટ તમે કરી શકો એની ગણતરી. પરંતુ અહીંયા ધારેલા મધ્યકની રીત એ બીજી રીત છે. આપણને કુલ અહીંયા ત્રણેય રીતે કીધું છે. પહેલી રીતે આપણે શોધી લીધું. બીજી રીત છે આપણી ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીતની અંદર જેવું નામ છે તેવું જ એનું કામ છે, ધારવું. બરાબર. એટલે કે તમને લોકોને અહીંયા જે કોઈ પણ સંખ્યા આપેલી છે તેની અંદર જ્યાં XI કિંમત છે, બરાબર, તમારી મધ્ય કિંમત તમને લોકોને આપેલી છે ત્યાં તમારે ધારવું પડશે. તો હંમેશા કેવી રીતે ધારવું એ તમને લોકોને એક ટેકનિક આપી દઉં છું. વચ્ચેની સંખ્યા ધારવી. ઉદાહરણ તરીકે 5 આંગળીઓ છે તો 5 આંગળીઓ થઈ ગઈ કુલ. બરાબર. વચ્ચેની આંગળી કઈ થશે? આ આંગળી થશે. તો વચ્ચેની સંખ્યાને તમારે ધારવાની રહેશે. તો અહીંયા કુલ આવી રીતે સંખ્યાઓ આપેલી છે તમને 1 2 3 4 5 6 7 આપેલી છે. તો 7ની અંદર વચ્ચેની સંખ્યા કઈ થશે? 35 થશે. તો આને તમારે એ ધારી લેવાનો રહેશે. બરાબર. આને એ ધારી લીધો. હવે શું કરવાનું? જ્યારે આપણે DI જોઈએ છે, DI કેવી રીતે શોધી શકાય? બરાબર છે. તો અહીંયા સમજો તમારે DI કેવી રીતે શોધી શકાય. તો આ એ થયો. હંમેશા અહીંયા સૂત્ર લખેલું છે જો DI નું XI માઇનસ A. હવે આ XI કહેવાય. 5 એ આપણું XI થઈ ગયું અને એ આપણું 35 થઈ ગયું. તો 5 માંથી 35 બાદ કરવાના રહેશે. બરાબર છે. નહીં કે 35 માંથી 5. XI માઇનસ A છે તો XI આપણું થાય 5 અને A આપણું થાય 35. તો 5 માંથી 35 માઇનસ કરો. તો 5 માંથી 35 માઇનસ કરો એટલે -30 જવાબ તમારી જોડે મળશે. ઓકે. તેવી જ રીતે 15 માંથી પાછું 35 બાદ કરો. સમજાઈ જશે શું કહું છું? ઉપરની સંખ્યામાંથી A બાદ કરવાનો. તો 15 માંથી 35 બાદ કરશો તો તમને અહીંયા 20 જવાબ મળશે. ઓકે. તેવી જ રીતે 25 માંથી 35 બાદ કરો તો તમને -10 જવાબ મળશે. હવે અગેન અહીંયા 35 માંથી A બાદ કરો એટલે કે A પણ 35 છે અને આપણો XI પણ 35 છે, એટલે કે જે A ધાર્યો હોય તે હંમેશા કેટલો થઈ જાય? 0 થઈ જાય. ત્યારબાદ હવે 45 માંથી 35 બાદ કરો તો પાછો કેટલો જવાબ આવશે? 10. પછી 55 માંથી 35 બાદ કરો તો કેટલો જવાબ આવશે? 20. 65 માંથી 35 બાદ કરો તો કેટલો જવાબ આવશે? 30. મોટા ભાગે કેવું થતું હોય? એની ઉપરની સંખ્યાઓ અને એની નીચેની સંખ્યાઓ આ બંને સંખ્યા સરખી જ હોય. ખાલી ફરક એટલો હોય કે ઉપરની સંખ્યાઓ ઋણમાં હશે જ્યારે નીચેની સંખ્યાઓ ધનની અંદર હશે. જરૂરી નથી એવું હોય પણ મોટા ભાગે આ શક્યતા બનતી હોય છે. બરાબર. ત્યારબાદ UI બરાબર DI ભાગ્યા H છે. હવે H એટલે શું મેં તમને લોકોને સમજાવું છું. બરાબર છે. તો UI બરાબર DI ભાગ્યા H છે. તો U કેવી રીતે એ હાલ શોધવાનું નથી. એ ત્રીજી રીત માટે છે એટલે એના ઉપર આપણે હાલ ચર્ચા કરતા નથી. ત્રીજી રીતમાં આવીએ એટલે આપણે એના ઉપર ચર્ચા કરીશું. ત્યાર સુધી આપણે ધારેલા મધ્યકની રીતનું સૂત્ર જોઈ લઈએ. તો શું સૂત્ર છે? x બાર બરાબર સિગ્મા FI DI ભાગ્યા સિગ્મા FI. બરાબર છે. આ ધારેલા મધ્યકની રીતનું સૂત્ર છે. બરાબર. હજુ આની અંદર કંઈક કમી છે સૂત્રની અંદર, જો તમને લોકોને ખબર હોય તો તમે લોકો કહી શકો છો. વત્તા જે આ સૂત્ર લખ્યા પછી આપણે નવું શું આવ્યું આ સૂત્રની અંદર? તો A. બરાબર છે. તો અહીંયા એનો સરવાળો કરવાનો રહેશે. બરાબર. આ રીતે આપણે ધારેલા મધ્યકની રીતના સૂત્ર બની શકે છે. યાદ આવી રીતે તમે લોકો રાખજો, કેમ કે અહીંયા FI DI આવે છે. હજુ FI DI આપણને મળ્યું નથી કેમ કે આપણા જોડે DI છે, FI પણ છે. બરાબર. આની પહેલાંના સૂત્રમાં FI XI કર્યું હતું. હવે આની આગળ હવે જે આ ધારેલા મધ્યકની રીત છે એની અંદર FI DI એટલે કે આ બે ખાનાનો આપણે ગુણાકાર કરવાનો રહેશે. તો FI ગુણ્યા DI તો FI કેટલો છે અહીંયા? 4 અને DI કેટલો છે? 30 -30 છે. તો 4 તરી કેટલા થાય? 12 એટલે -120 જવાબ આપણને અહીંયા મળે. ઓકે. ત્યારબાદ સમજો અહીંયા FI DI 8 તો કેટલા થાય? 16 થાય. તો -160 લખવાના રહેશે.
ત્યારબાદ 3 ગુણ્યા 10 એટલે કે 3 દામ કેટલા થાય 30 થાય બરોબર સમજો ધ્યાનથી fi di fi કેટલો છે 3 અને di કેટલું છે -10 10 તરીકે કેટલા થાય 30 થાય તો અહીંયા 30 લખવાનું રહેશે હવે 20 ગુણ્યા 0 તો એઝ ઇટ ઇઝ 0 જ રહેવાનું છે ત્યારબાદ 3 દામ કેટલા થાય 30 થાય પછી 4 ગુણ્યા 2 કેટલા થાય એટલે કે 20 કેટલા થાય તો 80 બરોબર 8 ગુણ્યા 3 એટલે કે 8 તરી 24 અને પાછળ 0 એઝ ઇટ ઇઝ તો 240 ઓકે તો હવે સમજો આપણને FIDI મળી ગયો હવે બધાનો સરવાળો કરવાનો રહેશે પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની આ વસ્તુની અંદર કે FIDI માં કે જે ઉપરની સંખ્યાઓ છે જે તમને લોકોને અહીંયા ઉપર દેખાય છે તે દરેક સંખ્યાઓ માઇનસમાં છે જ્યારે નીચેની સંખ્યાઓ પ્લસમાં છે તો આ ઉપરની જે 3 સંખ્યાઓ છે આ ત્રણ સંખ્યાઓનો પ્લસ કરવાનો રહેશે તમારે કેમ કે માઇનસ માઇનસ પ્લસ થાય અગેન જે જવાબ આવશે માઇનસમાં હશે અને પાછું માઇનસ માઇનસ પ્લસ થાય એટલે આ ત્રણેય સંખ્યાઓનો પ્લસ કરવાનો ત્યારબાદ આ ત્રણેય સંખ્યાઓનો પણ શું કરવાનો પ્લસ કરવાનો આનો પ્લસ અને આનો પ્લસ આ બંને આમાંથી આનો સરવાળો કર્યા પછી જે જવાબ આવે અને આનો સરવાળો કર્યા પછી જે જવાબ આવે આમાંથી આ સંખ્યા જેટલો પણ જવાબ આવે એ બાદ કરવાની તમારે રહેશે તો કુલ તમને જવાબ કેટલો મળશે એ જુઓ તો આનો સરવાળો કરવાનો છે ત્યારબાદ આનો સરવાળો અને આના સરવાળામાંથી આનો સરવાળો બાદ કરવાનો તો તમને જવાબ મળશે અહીંયા 40 બરાબર કરીને જોજો ના ફાવે તો મને કહેજો તો આટલે સુધી તો તમને લોકોને ખબર પડી ગઈ હશે હવે આપણે શું કરીએ છીએ જો FIDI એટલે કે સિગ્મા FIDI આપણને કેટલો મળ્યો સરવાળો 40 તો અહીંયા આપણે લખી નાખીએ છીએ 40 ભાગ્યા સિગ્મા FI સિગ્મા FI તો એઝ ઇટ ઇઝ 50 છે તો 50 જ રહેશે પ્લસ એ આપણે કેટલો ધાર્યો 35 તો અહીંયા લખી નાખો 35 બરોબર છે હવે સમજો અહીંયા શું કરીએ છીએ આપણે 0 0 કટ ક્લિયર હવે અહીંયા 5 છે તો અહીંયા લસા લેવાનો રહેશે બરોબર છે અથવા તો તમે 4/5 કરીને જે જવાબ આવે તે આની સાથે સરવાળો કરી શકો છો જો આવી રીતે તમે કરી શકો છો અહીંયા તમને લોકોને ઉપર 4 છે નીચે 5 છે બરોબર તો 4/5 કરો 5 ના ઘડિયામાં 4 ના આવે એટલે 0 મૂકવો પડે તો પોઈન્ટની અંદર આપણો જવાબ આવશે તો 0.5 8 40 0 જવાબ આવ્યો તો 0.8 જવાબ આવ્યો હવે સમજો આનો બંનેનો ભાગાકાર કેટલો આવ્યો 0.8 વત્તા 35 બરોબર છે આને 35 પણ તમે કહી શકો છો અને ઘણા બધા લોકોને સરવાળો કરતા નથી આવડતો પોઈન્ટ વાળો સાદા નંબર જોડે તો ખાલી 35 ની જગ્યાએ એને તમે 35.00 પણ કહી શકો છો બરોબર અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે તો હવે જો શું કરીશું આપણે 35.0 વત્તા 0.8 તો આપણો જવાબ શું આવશે 35.8 આપણો જવાબ આવી જાય અહીંયાનો બરોબર તો આપણને x બાર કેટલો મળ્યો 35.8 મળ્યો આની આગળના દાખલામાં પણ આપણો કેટલો જવાબ આવ્યો તો 35.8 જ કેમ કે એ મધ્યકની જ રીત છે ત્રણેય અલગ અલગ રીતો છે પણ જવાબ તો તમને દરેકની અંદર સરખા જ મળશે માટે કોઈ પણ રીતનો ઉપયોગ કરીને તમે દાખલો ગણી શકો છો પરંતુ તમને લોકોને અહીંયા કીધું છે કે ત્રણેય રીત દ્વારા દાખલો શોધો તો એનો જવાબ આપણે ત્રણેય રીતનો ઉપયોગ કરીને શોધવો પડે આ એક જ વિડીયોની અંદર તમને ત્રણ વસ્તુના આખા જવાબ એક સરખા અને એક જ શોર્ટ વિડીયોની અંદર તમને લોકોને મળી જશે તો આઈ હોપ કે આની અંદર પણ તમને લોકોને ખૂબ સારી રીતે ખબર પડી ગઈ હશે તો હવે આપણે આગળની રીત જોઈએ છે ત્રીજા નંબરની રીત તો ત્રીજી રીતનું નામ છે પદ વિચલનની રીત તો હવે જો પદ વિચલનની રીતની અંદર શું કરી શકાય જે ત્રીજું ખાનું ખાલી છે તમને લોકોને દેખાતું હશે કે તેની અંદર જ આપણે ગણતરી કરવાની રહેશે તો હવે જો તમે લોકો અહીંયા શું કરી શકો છો જો તમને લોકોને ખાલી પરીક્ષાની અંદર પૂછે કે ધારેલા મધ્યકની રીતે શોધો તો તમે લોકો આ જે DI છે ત્યાં સુધી જ શોધી શકો છો તો પણ ચાલશે હવે તમને લોકોને એવું કે પદ વિચલનની રીતે શોધો તો આ સુધી આટલે સુધી તમારે દરેક ગણતરી કરવી પડશે તો UI આપણને શોધવો પડશે ઓકે તો UI અહીંયાથી ત્રીજું ખાનું ખાલી દેખાય છે સૌથી પહેલા તો એનું સૂત્ર સમજી લો તો તમને લોકોને ખબર પડે કે કેમ શોધવું છે UI આપણે તો અહીંયા જો સિગ્મા FI UI ડિવાઇડેડ બાય સિગ્મા FI ક્લિયર એનું સૂત્ર જ છે એટલા માટે FI UI છે એટલા માટે આપણે FI UI શોધવો પડશે પણ FI UI શોધતી પહેલા આપણને UI શોધવાની જરૂર પડશે તો જો UI કેવી રીતે શોધી શકાય તો UI નું સૂત્ર શું છે DI/H તો DI આવ્યો બરોબર છે હવે H આ DI ની સંખ્યા આપણા જોડે છે પણ H આપણને ખબર નથી તો H તમને લોકોને સમજાવી દઉં કે કોને કહેવાય H બરાબર અહીંયા આ જે બે સંખ્યા વર્ગ આપેલા છે બે સંખ્યાના વર્ગ વચ્ચે જેટલો તફાવત હોય તેને આપણે H કહેવાય તો અહીંયા 10 - 0 કરો તો કેટલો જવાબ આવશે 10 જ આવશે તો H આપણો 10 થઈ જશે ક્લિયર આ H આપણને મળી ગયો તો હવે આપણે શું કરીશું UI શોધી કાઢીએ UI નું સૂત્ર શું છે DI એટલે કે DI ની સંખ્યા કેટલી છે 30 30 ભાગ્યા H કરો H કેટલો છે 10 તો 30 ભાગ્યા 10 કેટલા થાય તો
તો -3 થશે. ઓકે, પછી પાછું 20/10 કરો તો કેટલા થાય? -2 થશે. પાછું 10/10 કરો તો કેટલા થાય? -1 થાય. 0/10 કરો તો 0 જ થવાનો છે. 10/10 કરશો તો 1, પાછું 20/10 કરશો તો 2 આવશે. 30/10 કરશો તો 3 જવાબ આવશે. આવી રીતે આપણે યુઆઈને શોધી શકીએ છીએ, બરોબર. ત્યાર પછી એફઆઈ યુઆઈ કેવી રીતે શોધી શકાય તો સમજો. આપણને સૌથી પહેલાં એફઆઈ આપેલું છે અહીંયા અને આ રહ્યું આપણું યુઆઈ. તો એફઆઈ અને યુઆઈ બંને પદ આપણા જોડે છે. તો આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરી જે જવાબ આવે ત્યાં દરેક ખાનાની અંદર લખવાના રહેશે. તો જેમ કે અહીંયા 4 છે અને અહીંયા યુઆઈ કેટલો છે? 3. તો 4 તરીકે કેટલા થાય? 12. તો અહીંયા લખી નાખો -12. ત્યારબાદ 8 અને અહીંયા યુઆઈ કેટલો છે? 2. તો 8 દુ કેટલા થાય? -16. તો અહીંયા લખી નાખો -16. અહીંયા ત્યારબાદ 3 છે અને યુઆઈ કેટલો છે? -1. 3 એકા કેટલા થાય? -3 જવાબ લખી નાખો. ત્યારબાદ 20 ગુણ્યા 0. તો 20 ગુણ્યા 0 કેટલું થાય? 0. ત્યારબાદ 3 એકા કેટલા થાય? 3. ત્યારબાદ 4 દુ કેટલા થાય? 8. 8 તરી 24. આ રીતે આપણે એફઆઈ યુઆઈ શોધી લઈએ છીએ. ત્યારબાદ આ દરેક વસ્તુનો સરવાળો શોધવાનો રહેશે. તો સમજો, અહીંયા મેં તમને લોકોને સમજાવ્યું હતું કે આટલાનો સરવાળો એ કઈ રીતે કરાય સમજાવી દઉં છું. 12 + 16 + 3 એટલે કે 12 + 16 + 3, 12 + 16 કરો, કેમ કે જે માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ જ થાય અલ્ટિમેટલી. તો આ દરેકે દરેક 3 સંખ્યાઓનો સરવાળો કરવાનો રહેશે. તો 12 + 16 થાય આપણા 28, 28 + 3 થાય -31. તો અહીંયા દરેક સંખ્યા જોડે માઇનસ છે એટલા માટે આપણો જવાબ -31 આવી ગયો. હવે ત્યારબાદ બીજું શું કરીશું? આ જે સંખ્યાઓ છે 24 + 8 + 3, તો 24 + 8 કેટલા થાય? કરો 24 + 8 કરશો તો તમારા એપ્રોક્સ થશે 32, 32 + 3 35. તો 35 માંથી 31 બાદ કરવાના રહેશે, કેમ કે એ માઇનસ છે ને આ પ્લસ છે. ઓકે, તો 35 માંથી 31 બાદ કરો તો તમને લોકોને જવાબ મળશે 4. ઓકે, તો આપણો જવાબ મળી ગયો 4. હવે આને આપણે શું કહીશું? એફઆઈ યુઆઈ, બરોબર. તો આ સૂત્ર હજુ પત્યું નથી, આ ડાયરેક્ટ આપણું સૂત્ર નથી, પણ આ એટલા માટે લખ્યું કે તમને લોકોને ખ્યાલ આવે. તો હવે આખું સૂત્ર થશે શું? A પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ગુણ્યા H. ઓકે, ઘણા બધા લોકોને એવું લાગ્યું હશે કે સરે શું ખોટું સૂત્ર લખ્યું છે? ના, જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ જઈશું તો આપણને ખ્યાલ આવતો જશે કે કયા સૂત્રની અંદર ક્યારે ક્યારે શું શું ઉપયોગ થાય છે. ઓકે, તો હવે એ કેટલો છે આપણને ખબર જ છે. પહેલાં 35 ધાર્યો તો અહીંયા 35 જ રહેશે. પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ આપણને ખબર પડી ગયો કેટલો છે? 4 ભાગ્યા સિગ્મા એફઆઈ તો 50 રહેવાનો જ છે જે છે, ગુણ્યા H કેટલો આપણને આપેલો છે? તો H જોઈ લો અહીંયા 10. ઓકે, તો અહીંયા 10 લખી નાખ્યું. હવે અગેન અહીંયા કટ કર્યું. હવે જો 0 0 ગયા. 4/5 હમણાં જ આપણે આગળ ગણતરી કરી હતી. 4/5 કરીએ તો કેટલા આવે? 0.8 જવાબ આવશે. 35 + 0.8 કરો તો 35.8 જવાબ આપણને મળે. તો x બાર આપણો મળી ગયો આપણને 35.8. હવે સમજી ગયા હશો કે તમે 3 રીતે ને કઈ રીતે આટલા મોટા કોઠાની અંદર શોધી શકાય. કારણ કે ઘણા બધા લોકોને આટલું મોટું કોષ્ટક જોઈને જ બીક લાગતી હોય છે કે ક્યાં કઈ ગણતરી કરવી. તો સ્ટેપ બાય સ્ટેપ તમને લોકોને બધી જ ગણતરી શીખવાડી દીધી છે. તો આઈ હોપ કે બધી જ ગણતરીની ખબર પડી ગઈ હશે કે ક્યાંથી કયા સ્ટેપમાં કઈ ગણતરી કરી શકાય. હવે એક લોજિક છે કે આ બધા સ્ટેપ કરવા કેમ પડે. તમે લોકો જોજો, અહીંયા જે 3 જવાબ આપેલા છે તમને લોકોને મધ્યક, મધ્યસ્થ અને બહુલક કેમ 3 અલગ અલગ રીતે શોધી શકાય છે. એની અંદર પણ મધ્યકની અંદર જો 3 રીત આપેલી છે તો 3 રીત કેમ અલગ અલગ શોધવાની જરૂર પડે છે તો સમજાવું. જ્યારે ડેટા તમારા જોડે મોટા આવી જાય, જેમ કે અહીંયા જો તમારા જોડે મોટી સંખ્યામાં જવાબ મળે છે, તો મોટી સંખ્યા તમને લોકોને ગણતરી ના કરવી હોય તો નાની સંખ્યા હજુ કરી શકો છો. હજુ પણ એનાથી નાની ગણતરી કરવી હોય તો હજુ નાની સંખ્યા કરી શકો છો. તો 3 રીતમાં જેમ જેમ આગળ જશો, સૌથી નાના ડેટા આપેલા હોય તમને લોકોને જ્યારે વર્ગ, બરોબર, ત્યારે તમે લોકો સૌથી પહેલી રીતે એટલે કે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી શકો છો. એના પછી જો થોડા મોટા ડેટા આપેલા હોય, અહીંયા જેમ 70 80 સુધી છે, 100 સુધી હોય અને તમે લોકો એફઆઈ એક્સઆઈમાં શોધો તો ચાલી જાય. ત્યારબાદ જો એફઆઈ ડીઆઈમાં તમારે લોકોએ શોધવાનું હોય તો 100 થી વધારે વર્ગ અહીંયા આપેલો હોય, જેમ કે 100 થી 200, 200 થી 300 એવી રીતનો વર્ગ હોય તો તમારે એફઆઈ ડીઆઈ એટલે કે ધારેલા મધ્યકની રીતે શોધવું પડે. અને એનાથી પણ 500 થી 600 એવી રીતના મોટા ડેટા આપેલા હોય તો તમારે લોકો એફઆઈ યુઆઈ એટલે કે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો રહેશે. ઓકે, તો અહીંયા સુધી આપણો 36મા નંબરનો દાખલો પૂરો થઈ જાય છે. તો જો 37મા નંબરનો દાખલો, તો 37મા નંબરના દાખલાની અંદર શું કીધું છે? અહીંયા આપણને 1, 2 અને 3 કુલ એવા 3 સમીકરણો આપેલા છે અને કીધું છે કે લોપની રીતે ઉકેલ શોધો અને એમ શોધવાની વાત કરેલી છે. તો લોપની રીત કોને કહેવાય? તો સૌથી પહેલા સમજો તો લોપની રીત, બરોબર છે. તો બસ સમજો લોપની રીતની અંદર શું કરી શકાય. તો આપણને જે આ 2 સમીકરણ આપેલા છે તે 2 સમીકરણ સૌથી પહેલા અહીંયા લખો. 2x + 3y = 11
એન્ડ બીજું આપેલું છે 2x માઇનસ 4y ઇઝ ઇક્વલ ટુ -24. આવી રીતે આપણને બે સમીકરણ આપેલા છે. તો હવે આપણે શું કરીશું, લોપની રીતની અંદર શું કરી શકાય ધ્યાનથી સમજજો. આ ત્રીજા ચેપ્ટરનો દાખલો છે ને ત્રીજા ચેપ્ટરના દાખલાની અંદર આવી અલગ અલગ 3 રીતો આપેલી છે. તો એમાંની જ એક લોપની રીત છે. તો લોપની રીતની અંદર આપણે શું કરી શકાય, તો જે બે સમીકરણ આપેલા છે તે બે સમીકરણનું x નું સહગુણક અથવા તો y નો સહગુણક સરખા છે કે નહીં તે આપણે ચકાસવાના થશે. તો આપણે જો x ના સહગુણક 2 છે અને અહીંયા પણ 2 છે, એવી જ રીતે અહીંયા y ના સહગુણક 3 છે અને અહીંયા -4 છે. તો સરખા છે કોઈ પણ સહગુણક, આ સરખા છે, ઓકે. કોઈ પણ એક સહગુણક સરખો હોવો જોઈએ બંને સમીકરણની અંદર. જો ના હોય તો એની પણ મેથડ છે, ના હોય તો સરખા બનાવવા પડે. જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા સરખા નથી તો આને 4 ને 3 થી ગુણો અને 3 ને 4 થી ગુણો, ઓકે. એવી રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. પણ અહીંયા તો ઓલરેડી સરખા છે સહગુણક, તો શું કરી શકાય, તો અહીંયા લખી નાખો સમીકરણ, આને 1 કહીશું અને આને 2 કહીશું. તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા, ઓકે. તો સમીકરણ 1 માંથી 2 બાદ કરવાના છે. તો સમજો સૌથી પહેલા સમીકરણ 1 લખો 2x + 3y = 11. ત્યારબાદ 2x - 4y = -24. હવે આની બાદબાકી કરો. જ્યારે તમે લોકો અહીંયા બાદબાકી કરશો તો આ બાદબાકી પાછળના બધા જ ચિહ્નોનું જીવન હરામ કરી નાખશે, એટલે કે એના ચિહ્નોને બદલી નાખશે, ઓકે. તો અહીંયા જ્યારે તમે લોકો માઇનસ કરો તો અહીંયાના દરેક અંદરના જેટલા પણ ચિહ્નો છે એ દરેક ચિહ્નોને બદલી નાખવાના થશે. તો જેટલા ચિહ્નો હતા બદલી નાખ્યા. ત્યારબાદ હવે આપણને અહીંયા શું કીધું છે, +3. આ ચિહ્નોને તો આપણે બદલી નાખેલા, આ ચિહ્ન ભૂલી જવાનું. માઇનસની જગ્યાએ નવું ચિહ્ન આવ્યું પ્લસ, તો +3 + 4 તો અહીંયા કેટલા થશે, +7y, બરોબર છે. તેવી જ રીતે 11 + 24 તો માઇનસ તો નીકળી ગયું, એ નહીં ગણવાનું. તો 11 + 24, 11 + 24 તો 35 જવાબ થશે. તો y બરાબર 35/7. y બરાબર 35 એટલે 7 × 5 = 35. તો y બરાબર આપણને 5 જવાબ મળી ગયો. તો હવે જો શું કરવાનું રહેશે, હવે y મળ્યો ત્યારબાદ આપણે x શોધવાની જરૂર પડશે. તો અહીંયા તમે લોકો કરી શકો છો કે y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ઓકે. y ની કિંમત તમે લોકો જો, y ની કિંમત શું કરીશું, y ની કિંમત આ રહી 2x + 3y = 11. તો y બરાબર 5 છે, તો એ 2x + 3, y ની જગ્યાએ 5 લખીશું તો 5 બરાબર 11. 2x + 3 × 5 કેટલા થાય, 15 બરાબર 11. 15 ને આપણે લઈ જઈએ પેલી બાજુ, કારણ કે આપણને જોઈએ છે x. તો x ને ગમે તે રીતે એકલો કરીશું. તો 2x બરાબર 11, 15 પેલી સાઈડ જશે તો 15 આ સાઈડ પ્લસ છે તો પેલી સાઈડ જાય તો શું થઈ જાય, માઇનસ. x બરાબર 11 - 15 એટલે -4 આવશે. તો અને અહીંયા જે 2 હતો ગુણાકારમાં આપણે લઈ જઈશું ભાગાકારમાં. તો x બરાબર 2 × 2 = 4, તો -2 આપણો જવાબ આવી ગયો, ઓકે. તો અહીંયા આપણને y અને x, એમ x અને y બંનેની કુલ કિંમત આપણને મળી ગઈ છે. અને હવે આપણને કીધું છે કે m ની કિંમત શોધો. તો m ની કિંમત આપણને અહીંયા આપેલી છે, એના માટે એક નવું સમીકરણ આપેલું છે. તે સમીકરણનો ઉપયોગ કરી અને આપણે m ની કિંમત શોધી શકીએ છીએ, કારણ કે આ સમીકરણની અંદર આપણને m આપેલો છે. તો y બરાબર mx + 3. હવે સમજો y ની કિંમત આપણા જોડે છે, x ની કિંમત પણ આપણા જોડે છે. તો y ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. તો y m, હવે x ની જગ્યાએ આપણને -2 આપેલા છે તો -2 અહીંયા લખી નાખીએ, +3. તો હવે અહીંયા થશે આ 3 જે અહીંયા આપણને આપેલા છે 3 ને આપણે આ સાઈડ લાવી દઈએ, કારણ કે આપણે m ની કિંમત શોધવાની છે. જેમ આપણને અહીંયા x ની કિંમત શોધવાની હતી તો બાકી સંખ્યાઓની જે જગ્યા હતી તેને આપણે બદલતા હતા. તો અહીંયા પણ આપણે 3 ની જગ્યા બદલીશું તો 5, 3 આ સાઈડ આવશે તો -3, m × 2 કેટલા થાય, -2m, બરોબર છે. તો અહીંયા -3 કેમ આવે, કેમ કે 3 ની આગળ પ્લસ હતા તો માટે -3 થઈ ગયા. 5 - 3 એટલે કેટલો જવાબ આવશે, 2 બરાબર -2m. હવે જે આ બે ગુણાકારમાં છે m ની સાથે, તે ગુણાકારને ભાગાકારમાં લઈ દઈએ તો આપણને m એકલો થઈ ગયો. હવે 2 × 2 ઉડી ગયા તો -1 જવાબ આવશે, m બરાબર. તો આપણને m આપણો મળી ગયો કે -2 થાય. તો આવી રીતે આપણે આ દાખલાની અંદર x ની એટલે કે આ જે સમીકરણના ઉપયોગ કરીને m ની કિંમત શોધવાની હતી, m ની કિંમત આપણે શોધી શકીએ છીએ. તો અહીંયા 37મા નંબરનો આપણો દાખલો પૂરો થઈ જાય છે. હવે આપણે જઈએ છીએ 38મા નંબરના દાખલા ઉપર. તો જો ફટાફટ 38મા નંબરનો દાખલો. 38મા નંબરના દાખલાની અંદર આપણને શું કીધેલું છે, તો દ્વિઘાત સમીકરણ, એટલે અહીંયા તમને લોકોને એક સમીકરણ આપેલું દેખાય છે. તો 6x² - x - 2 = 0. તો અહીંયા આપણને જે સમીકરણ આપેલું છે 6x² - x - 2 = 0, આ જે સમીકરણ આપેલું છે તેના બીજ
અવયવની રીતે શોધો તો બીજ આપણને શોધવાના થાય. તો એકદમ સિમ્પલ ટ્રીક સમજાવીશ બીજ કેવી રીતે શોધાય. આવું કોઈ પણ સમીકરણ તમને આવે તે કોઈ પણ સમીકરણના બીજ કેવી રીતે શોધાય તે આ વિડીયોની અંદર તમે લોકો શીખી લેશો. બરોબર છે. તો હવે સમજો કેવી રીતે આના બીજ શોધાય. ઉદાહરણ તરીકે તમને લોકોને આવી રીતે એક સમીકરણ કોઈ પણ આપેલું હોય તો તમારે કરવાનું શું, અહીંયા આ દાખલો નહીં, કોઈ પણ સમીકરણ આપેલું એના માટે તમે લોકો કઈ રીતે શોધી શકો છો તેના બીજ તે સમજો. તો અહીંયા તમને લોકોને પહેલું પદ અને છેલ્લું પદ, બરોબર છે, પહેલું અને છેલ્લું પદ જોવાનું. એ બંને પદ જોઈ અહીંયા 6 છે અને અહીંયા 2 છે. 6 ગુણ્યા 2 કેટલા થાય? 6 દુ 12 થાય. તો અહીંયા 12 લખવાના. બીજ કેવી રીતે શોધાય? બીજ શોધવાની રીત, બરોબર. આ કોઈ ટેકનિક છે, હું મારી ટેકનિકનો ઉપયોગ કરીને તમને લોકોને સમજાવું છું. તમને લોકોને ખબર પડે તો આનો ઉપયોગ કરજો, ના પડે તો ડાયરેક્ટ ગણતરી તમને લોકોને જેવી રીતે આવડે છે તેવી રીતે તમે લોકો કરી શકો છો. તો એકદમ ઇઝી ટેકનિક છે, ઘણા બધા લોકોને નથી આવડતી હોતી. તો અહીંયા આપણે શું કરીશું? પહેલું પદ અને છેલ્લું પદ. 6 દુ કેટલા થાય? 12. તો અહીંયા 12 લખવાના. હવે આપણે વિચારવાનું કે 12 કયા કયા ગળ્યાની અંદર આવે છે. તો 12 એટલે 1 ગુણ્યા 12 કરીએ તો પણ 12 થાય, પછી 2 ગુણ્યા 6 કરીએ તો પણ 12 થાય, અને 3 ગુણ્યા 4 કરીએ તો પણ 12 થાય. 12 કયા કયા ગણ્યાની અંદર આવે છે? તો 3 કન્ડિશનોની અંદર 12 આપણને મળે છે. હવે આપણે શોધવાનું શું છે કે વચ્ચેનું જે પદ છે ને, હવે ધ્યાનથી સમજજો, વચ્ચેના એક પદને આપણે 2 ભાગની અંદર કન્વર્ટ કરવાના છે. તો વચ્ચેના પદમાં છે શું? અહીંયા 1 આપેલું છે, કશું જ ના હોય તો -1 થાય. તો હવે સમજો કે અહીંયા તમે પહેલા પદનો એટલે કે આ 1 અને 12 નો ઉપયોગ કરી પ્લસ કે માઇનસ કરો 1 અને 12 નો, અને તમે એક જવાબ લાવો. આવશે 12 નો પ્લસ કરીએ તો પણ 13 થાય અને માઇનસ કરીએ તો 11 થાય. તો આ આપણો જવાબ નથી, ખોટું. ત્યારબાદ 6 અને 2 નો ઉપયોગ કરીને પ્લસ કે માઇનસ કરો અને તમે લોકો એક જવાબ લાવો. -1 આપણે જોઈએ છે. ઓકે, તો 6 માંથી 2 વાત કરો તો 4 આવશે ને 6 માં 2 ઉમેરો તો 8 આવશે. તો આપણો જવાબ નથી. ત્યારબાદ 3 અને 4 છે, તો 3 માંથી જો 4 બાદ કરીશું તો આપણને -1 જવાબ મળશે. તો આ આપણો જવાબ થશે. ઓકે, તો હવે આપણે શું કરીશું સમજો. તો આ જે વચ્ચેનું જે સ્ટેપ છે એના આપણે 2 ભાગ પાડી નાખીએ. તો 6x². હવે સમજો કે આપણે 3 માંથી 4 બાદ કરીએ તો આપણને -1 જવાબ મળશે. તો 3x -4x. x ક્યાંથી આવ્યો? તો પાછળ x છે, અહીંયા 1 હોય, 1 ની પાછળ x છે, તો એ 3 ની પાછળ x લગાવવાનું અને 4 ની પાછળ પણ x લગાવવાનું. ત્યારબાદ આ પાછળ જે -2 છે એઝ ઇટ ઇઝ આવશે. ઓકે, હવે આ 3 પદમાંથી આપણે 4 પદમાં ફેરવી નાખ્યા છે. તો આ 3 પદમાંથી 4 પદમાં જે ફેરવ્યા છે, હવે 4 પદમાંથી 2 પદના ગ્રુપ બનાવી નાખવાના. 2 પદમાંથી શું કોમન છે? આ પદ અને આ પદ. આ બંને પદમાં સરખું શું છે તે આપણે જોવાનું છે. અહીંયા x છે તો અહીંયા પણ x છે, અહીંયા 3 છે તો અહીંયા પણ 3 છે. તમને લોકોને દેખાતા નથી તો બતાવી દો ક્યાં છે 3. 3 દુ 6 થાય, બરોબર છે. આવું પરીક્ષામાં લખવાનું નહીં. 3 દુ 6 પણ 3 દુ 6 થાય. તો 3 અહીંયા છે ને અહીંયા છે, x અહીંયા છે અહીંયા છે, તો બંનેમાંથી 3x કોમન કાઢો. 3x અહીંયાથી તમે 3 12 લખી નાખો, અહીંયાથી x 12 લખી નાખો, તો અહીંયા શું વધશે? 2. તો 2 લખો. અહીંયા x નો વર્ગ હતું એટલે કે x 2 વખત છે તો 1 વખત x બહાર આવી ગયો, તો 1 વખત અંદર વધશે. અહીંયાથી 3x આખા બહાર આવી ગયા છે તો એ જગ્યા ખાલી થઈ જશે. જો જગ્યા ખાલી થઈ જાય તો કંઈ ના વધે તો ત્યાં 1 તો મૂકી જ દેવાનો. ઓકે, ત્યારબાદ અહીંયા 4x - 2 છે. હવે આ બે સંખ્યાની અંદર શું સરખું છે તે આપણે જોવાનું. અહીંયા 2 છે, શું અહીંયા 2 છે? નથી દેખાતા તો દેખાડું. અહીંયા 2 દુ 4 થાય, તો અહીંયા 2 થઈ ગયા, અહીંયા 2 થઈ ગયા. હવે અહીંયા x છે પણ આની જોડે નથી તો x કોમન થયા નથી. તો માટે બંનેમાંથી 2 કોમન કાઢો. અને હવે અહીંયા શું વધશે? 2. એક વખત 2 તો બહાર કાઢે તો બીજી વખત 2 વધશે. ત્યારબાદ x પણ વધશે અને માઇનસ. હવે અહીંયા જે 2 છે એને બહાર લઈ લઈએ તો અંદર શું વધશે? કશું નહીં વધે, તો 1 બરાબર 0. ઓકે, હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જો કૌંસની આગળ માઇનસ હોય તો અંદરનું ચિહ્ન આપણે બદલી નાખવાનું થાય. ક્લિયર? અહીંયા માઇનસ હતું તો પ્લસ કરી નાખવાનું થશે. ત્યારબાદ આ બંને કૌંસ જુઓ તમે લોકો, હવે સરખા દેખાય છે. આ બંને કૌંસ દેખાય છે સરખા, માટે બંને કૌંસને એક વખત લખી નાખું. 2x + 1. ઓકે, 2 કૌંસને એક વખત લખવાનું. ત્યારબાદ 3x - 2 આ કૌંસને પણ આવી રીતે લખી શકો છો. બરોબર. હવે આના આપણને શું શોધવાનું છે? બીજ શોધવાના છે. હજુ બીજ આપણને મળ્યા નથી તો હવે બીજ કેવી રીતે મેળવીશું? તો આને શૂન્ય સાથે જ્યારે સરખાવશો ત્યારે તમને લોકોને બીજ મળશે. 3x - 2 = 0. હવે 2x + 1 = 0 તમને લોકોને આપેલા છે. તો શું કરીશું આપણે? 2x બરાબર આ એક પેલી સાઈડ જતું રહેશે. સમજો, આ +1 છે તો +1 પેલી સાઈડ જાય તો એ શું થઈ જશે? -1. ઓકે, અને અહીંયા જે 2 ગુણાકારમાં હતો, ગુણાકારમાં હોય ક્યાં જતું રહે? ભાગાકારમાં જતું રહે. એક નિયમ યાદ રાખવાનો કે જ્યારે આપણે આનું સાદુરૂપ આપતા હોઈએ, શૂન્ય શોધતા હોઈએ ત્યારે
કોઈ પણ પ્લસમાં સંખ્યા હશે તો બરાબરની પેલી બાજુ જાય તો માઇનસ થશે, જો માઇનસમાં સંખ્યા હશે તો બરાબરની પેલી બાજુ જાય તો પ્લસ થશે. તેવી જ રીતે જો ગુણાકારમાં સંખ્યા હશે તો તે ભાગાકારમાં જશે, અને જો ભાગાકારમાં હોય તો તે ગુણાકારમાં સંખ્યા જશે. તેવી જ રીતે આપણે અહીંયાનું કરીએ તો x બરાબર, મેં કીધું હતું ને અહીંયા પ્લસ હતું તો ઇઝ ઇક્વલ ટુની પેલી સાઈડ જતું રહે તો માઇનસ થઈ ગયું. તેવી જ રીતે અહીંયા માઇનસ છે તો ઇઝ ઇક્વલ ટુની પેલી સાઈડ જાય તો શું થાય? પ્લસ. ઓકે, તો અહીંયા 3 ગુણાકારમાં તો તે ભાગાકારમાં આવી જશે. આવી રીતે આપણે બીજની સંખ્યા શોધી શકીએ છીએ. આવી રીતે કોઈ પણ સમીકરણ આપેલું હોય તે દરેક સમીકરણની બીજની સંખ્યા આપણે શોધી શકીએ છીએ. તો અહીંયા આપણો 38મા નંબરનો દાખલો પણ પૂરો થઈ જાય છે. તો જો ફટાફટ 39મા નંબરનો દાખલો, ત્યાં શું આપેલું છે? સમાંતર શ્રેણી 8 3 -2 ડેશ 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 એટલે કે અનંત સુધી આપેલી છે સંખ્યા ના પ્રથમ 22 પદોનો સરવાળો શોધો. શું કીધું છે? 22 પદોનો સરવાળો શોધો. ઓકે, તો સમાંતર શ્રેણી એટલે કે 5મું પ્રકરણ છે, તમને લોકોને ખૂબ સારી રીતે ખબર છે. તો હવે અહીંયા આપણને જે પ્રમાણે શ્રેણી આપેલી છે, જો 22 પદોનો સરવાળો શોધી, સરવાળાનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલાં હું તમને લોકોને સરવાળાનું સૂત્ર લખાઈ દઉં છું. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. આ આપણું સરવાળા શોધવાનું સૂત્ર થશે. હવે આના માટે, આ સૂત્ર માટે કયા કયા પદોની આપણને જરૂર પડશે તે આ સમીકરણ ઉપરથી, એટલે કે જે આપણને શ્રેણી આપેલી છે તેના ઉપરથી આપણે જવાબ કાઢવાનો ટ્રાય કરીશું. તો પહેલું પદ હોય તેને શું કહેવાય? અહીંયા 8 આપેલું છે તો a બરાબર આપણને 8 મળી જશે. પહેલા પદને આપણે શું કહેવાય? 8. ત્યારબાદ આપણને d ની જરૂર પડશે. તો d કેવી રીતે શોધાય? તો d બરાબર તમને લોકોને ખબર હોય તો d કેવી રીતે શોધાય? દ્વિતીય પદ માઇનસ પ્રથમ પદ. દ્વિતીય પદ કયું છે? 3. પ્રથમ પદ કયું છે? 8. તો 3 માંથી 8 બાદ કરો તો 3 - 8 એટલે કે -5 જવાબ તમારી જોડે આવશે. -5 કેવી રીતે આવે? કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા તમે લોકો બાદ કરો તો -5 જવાબ મળે. ઓકે, ત્યારબાદ આપણને બીજું કંઈ આપેલું નથી, 22 આપેલું છે. 22 પદ કીધું છે. પદ એટલે શું થાય? n થાય. માટે n બરાબર આપણને 22 આપેલા છે. ઓકે, તો 1 2 અને 3 આવી રીતે 3 વસ્તુ આપણને મળી ગઈ. આ 3 વસ્તુને આ સમીકરણની અંદર, એટલે કે આ જે સૂત્ર છે તેની અંદર આપણે મૂકી અને SN શોધવાનો છે, કુલ સરવાળો શોધવાના છે. તો આપણને n બરાબર કેટલા આપેલા છે? 22. તો 22 n ની જગ્યાએ 22 લખો. બરાબર, 22/2 કૌંસમાં 2a. a બરાબર કેટલા છે? 8. તો અહીંયા 8 લખો. પ્લસ n-1, n એટલે 22 -1 ઇન્ટુ d. d કેટલા છે આપણા જોડે? -5. તો કૌંસમાં -5 લખજો. હજુ ખાસ કહું છું, અહીંયા d ખાલી -5 ના લખતા કૌંસની અંદર લખજો, કારણ કે -5 તમે લોકો લખો તો જો શું થાય? આ પદ -5 છે એવું નહીં કરવાનું, પણ શું કરવાનું? કૌંસ કરેલો હોય તો એનો મતલબ કે આ ગુણાકારની અંદર પદ છે, એટલા માટે આપણને ખબર પડે કે આ ગુણાકારની અંદર રહેશે. ઓકે, નહીં તો શું થાય? ડાયરેક્ટ આ માઇનસ તમે કરી નાખો. ડાયરેક્ટ 22 માંથી 1 બાદ કરો એટલે 21 થાય. 21 માંથી 5 બાદ કરી નાખો, પણ 5 બાદ કરવાના નથી, ગુણાકાર કરવાના છે. તો હવે અહીંયા જો 2 11 22 એટલે ઉડી ગયા છે. અહીંયા 11 ના ઘડિયામાં 22 આવી જશે એટલે 2 11 22 થાય. 8 દુ કેટલા થશે? 16 વત્તા 22 - 1 કેટલા થાય? 21. 21 પંચા કેટલા થાય? વિચારો. હવે 21 પંચા આવી નાની નાની ગણતરીઓ ફટાફટ કરી નાખવાની. 5 1 5 5 2 10 એટલે 105 થાય. તો અહીંયા હવે માઇનસ પ્લસ કેટલા થઈ જશે? માઇનસ. સમજો ધ્યાનથી, આ પ્લસ અને આ માઇનસ આખે ગુણાકાર કરશો તો તમને 105 જવાબ મળશે. 105 જે જવાબ મળે છે તો પ્લસ માઇનસ થશે અને 105 તમને અહીંયા મળી જશે. ઓકે, તો હવે અહીંયા 11 હતા તો એઝ ઇટ ઇઝ 11. 16 - 105 શું આવશે જવાબ? બોલો. તો 16 - 105 કરશો તો તમને લોકોને જવાબ મળશે 89. બરોબર છે? માઇનસમાં મળશે. કેમ? કારણ કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા અગેન બાદ થાય છે, એટલા માટે માઇનસમાં જવાબ મળશે. હવે 89 × 11 કરો તો તમને લોકોને એપ્રોક્સ જવાબ મળશે 979. બરોબર છે? એ પણ જવાબ તમને લોકોને શેમાં મળશે? માઇનસની અંદર જ મળશે. તો બરાબર, -979 તમને લોકોને જવાબ મળશે. તો S 22 એટલે કે આપણને કીધું હતું કે 22મું પદ કેટલું થાય? તો 22મું પદ કેટલું થાય? -979 થાય આપણું 22મું પદ. ઓકે, તો આવી રીતે 39મા નંબરનો પણ દાખલો ગણી શકીએ છીએ. એવું નથી કે તમારા લોકો ખાલી બેઠો આ દાખલો ગણી લેવાનો છે, પણ ઘણી બધી જગ્યાએ આ જ રીતે અલગ અલગ રકમો બદલાઈને તમે લોકોને પરીક્ષામાં પૂછી શકે છે. તો અલગ અલગ મેથડથી તમે આ દરેક દાખલાની ગણતરી કરી શકો છો. તો હવે આપણે 40મા નંબરના દાખલા ઉપર જઈએ. તો 40મા નંબરના દાખલાને ખૂબ જ શાંતિથી અને ધ્યાનથી સમજો શું કરવાનું છે. જે
2 - 5 અને -2 9થી સમાન અંતરે હોય તેવું એક અક્ષ પરનું બિંદુ શોધો. શું કીધું છે? જે. એટલે કે કોઈ એક બિંદુ છે આપણને ખબર જ નથી, એ લોકોને પણ નથી જ ખબર, એટલા માટે આપણને પૂછી રહ્યા છે. તો જો આ રીતે 2 બિંદુ થઈ ગયા, એટલે 2 બિંદુ આપણને આપેલા છે. આપણે એક બિંદુને A કહી દઈએ અને બીજા બિંદુને B કહીશું, બરાબર છે? એટલે આપણે એક બિંદુને A અને બીજા બિંદુને B કહીશું. ત્યારબાદ એક કીધું છે કે કોઈ એક બિંદુ સમાન અંતરે આવેલું છે, એટલે કે અહીંયાથી અને અહીંયાથી સમાન અંતરે કોઈ એક બીજું બિંદુ આવેલું છે, જેને આપણે P કહીએ છીએ, બરોબર છે? તો હવે સમજો એ બિંદુ આપણને આપેલું છે અહીંયા 2 - 5, તો અહીંયા આપણે A નું માપ લખી દઈએ 2 - 5. ત્યારબાદ B નું માપ આપણને આપેલું છે -2 9, તો અહીંયા આપણે B નું માપ લખી નાખીએ કે 2 અને -2 અને 9, આવી રીતે 2 માપ આપણને આપેલા છે. અને બીજું ખાસ એક વસ્તુ ધ્યાન શું રાખવાની છે તમને લોકોને સમજાવું. સમાન અંતરે હોય, આ સમાન અંતરે હતું એટલે સમાન અંતરે દોરી નાખ્યું, તેવું એક અક્ષ પરનું બિંદુ શોધો. કયા અક્ષ પરનું? એક અક્ષ પરનું. આ વસ્તુને ધ્યાનથી સમજજો. ઘણી વખત એક્ઝામમાં વાય અક્ષ પરનું બિંદુ પણ પૂછી શકે છે. એક અક્ષ પરના બિંદુ એટલે શું થાય? એક અક્ષ પરનું બિંદુ કીધું હોય તો x ને લખવાનું અને y ને 0 કરી દેવાનું અહીંયા, બરાબર છે? સમજ્યા શું કર્યું? અહીંયા x અક્ષ પર કીધું હોય તો x લખવાનું અને y 0 કરી દેવાનું, કારણ કે આપણે x શોધવાનું છે. જો તમને લોકોને પરીક્ષામાં અહીંયા y અક્ષ પરનું બિંદુ કહે તો અહીંયા તમારે અહીંયા y લખવાનું રહેશે અને અહીંયા x 0 કરવાનો થશે. ઓકે, જે બિંદુ કીધું હોય તે લખવાનું, બાકીનું બીજું બિંદુ 0 કરી નાખવાનું. હવે આપણને આ લાઈન ઉપર, આ ફિગર ઉપરથી શું શીખવા મળ્યું કે આપણને ખબર પડે છે કે AP નું માપ અને PB નું માપ, આ બંને માપ કેવા છે? સમાન છે. તો આપણે શું કરીશું? અહીંયા લખીશું કે AP² બરાબર PB², એટલે કે આ બંને સમાન અંતરે આવેલી રેખાઓ છે, AP અને PB, બરોબર છે? તો હવે અંતર સૂત્ર આમાં લાગુ પાડીશું, કારણ કે આપણને અંતર શોધવાનું છે. અહીંયાથી આનું અંતર ને અહીંયાથી આનું અંતર, એટલે કે આ જે આપણું બિંદુ છે તે બિંદુ આપણને શોધવાનું છે. તો આપણે હવે શું કરીશું? AP. તો AP અંતર સૂત્ર તમને લોકોને ખબર હોય તો બોલો, x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ બરાબર. હવે PB માટેનું સૂત્ર પણ એ જ થશે, x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. આવી રીતે આપણે એક અને બીજું આ બંને માટે સૂત્ર બનાવી શકીએ છીએ. આ AP નું સૂત્ર થઈ ગયું, આ PB નું સૂત્ર થઈ ગયું. તમને લોકોને ખબર હોય તો તમે લોકો પરીક્ષામાં કદાચ બુકમાં આમ અંડરરૂટ તમને લોકોને આપેલું હશે. અંડરરૂટ એટલા માટે નથી કર્યું કારણ કે અહીંયા મેં ડાયરેક્ટ વર્ગ કરી દીધો છે. જો વર્ગ કરી દઈએ તો અંડરરૂટ નીકળી જશે. ઓકે, તો અંડરરૂટ લખવાની કોઈ જરૂર પડશે નહીં. તો x1 આપણને આપેલું છે. હવે આ AP માટે જોવાનું, આ B ભૂલી જાઓ અત્યારે, બરોબર? ખાલી AP એટલે AP ને જોવાનું, બીજું કોઈ જોવાનું નહીં. તો AP માટે એટલે x1 આ થશે અને y1 આ થશે, પાછું x2 આ થશે અને y2 આ થશે. AP માટેની વાત છે ખાલી. તો હવે અહીંયા x1 કેટલો આપેલો છે? 2. x2 કેટલા આપેલા છે? x વર્ગ વત્તા y1 કેટલો આપેલો છે? -5 માઇનસ y2 કેટલો આપેલો છે? 0². હવે આ આપણે AP નું લખી નાખ્યું, બરાબર? AP ને સોલ્વ કરીએ પછી PB ની વાત કરીએ છીએ. તો જો 2 - x, હવે તમને લોકોને ખબર હોય તો અહીંયા 2 - x નો વર્ગ છે, હોલ સ્ક્વેર છે, તો એનું સૂત્ર થશે શું? તો a - b ના હોલ સ્ક્વેરનું સૂત્ર તમને લોકોને ખબર છે? ના ખબર હોય તો જો a² - 2ab પ્લસ b², આ એનું સૂત્ર થશે, બરોબર? આ તમને લોકોને ખબર જ હશે કદાચ. a - b ના હોલ વર્ગનું સૂત્ર શું થાય? તો a² - 2ab પ્લસ b², આ એનું સૂત્ર છે. નિત્યસમ જેને આપણે કહીએ છીએ. તો 2 અગેન 2 x આવી રીતે સૂત્રને ટૂંક સ્વરૂપમાં તમે સરળતાથી લખી શકો છો. પછી -5 નો વર્ગ કેટલો થશે? તો -5 નો વર્ગ થશે 25, બરોબર? 25 થાય તો અહીંયા 25 લખી નાખીએ, બરાબર કરતા જજો. હવે અહીંયા શું કરવાનું છે? 2 નો વર્ગ કેટલો થશે? તો 2 નો વર્ગ 4, 2 દુ 4 ગુણ્યા x તો 4x થઈ જશે. ક્લિયર? હવે ત્યારબાદ અહીંયા આપણને આપેલું છે x વર્ગ, તો અહીંયા આપણે x વર્ગ લખીશું પ્લસ 25 બરાબર 0. ઓકે, અહીંયા સુધીનો આપણો જવાબ પૂરો થાય છે. હજુ અહીંયા આપણને AP મળે છે, હજુ અહીંયા પૂરો કરવાનો નથી. તો 4 વત્તા 25, તો બાકી બધું એઝ ઇટ ઇઝ લખી નાખો અને સૌથી મોટો વર્ગ જેનો હોય એ સૌથી પહેલા લખવાનું રહેશે. તો x² છે, તો x² માઇનસ 4x. હવે 4 ની આગળ પણ પ્લસ છે ને 25 ની આગળ પણ પ્લસ છે ને બંને ખાલી એકલી સંખ્યા છે, તેની પાછળ કોઈ સહગુણક જોડાયેલો કે નથી. તો 25 વત્તા 4 કેટલા થશે? 29 થશે. તો અહીંયા 29 લખી નાખો. તો હવે અહીંયા આપણે આને અત્યારે વિરામ આપીએ છીએ અને આગળ જોઈએ આપણે તો શું કરવાનું રહેશે. તો અહીંયા આપણને PB નું સોલ્યુશન કરીએ, બરાબર? PB કેવી રીતે શું થાય? P અને B. હવે આ ભૂલી જાઓ, x1
x2 જે આપણે ધાર્યા તે ભૂલી જાઓ. હવે અગેન નવું x1 y1 x2 y2 પીબી માટે નવું લઈએ તો પીબી માટે શું કરીશું જો હવે x1 કેટલું છે x માઇનસ x2 કેટલા છે -2 જો સમજજો અહીંયા પણ માઇનસ અને આ પણ માઇનસ તો માઇનસ માઇનસ શું થઈ ગયા પ્લસ થઈ ગયા બરોબર છે. ત્યારબાદ y1 ઇઝ 0 માઇનસ y2 કેટલો છે અહીંયા આપણને 9 આપેલા છે y2 તો 9 બરોબર. હવે શું કરીશું અહીંયા પણ આ જે અહીંયા સૂત્રનો ઉપયોગ કર્યો તો એ જ વસ્તુ અહીંયા ઉપયોગ કરીશું આપણે x વત્તા 2 નો વર્ગ તો a² પ્લસ 2ab પ્લસ b². ક્લિયર. 0 માઇનસ 9 કેટલા થાય 9 અને 9 નો વર્ગ કેટલો થાય તો 81 નો વર્ગ થશે. હવે અહીંયા જે ખાના ખાલી રાખ્યા છે એ ભરવાના છે x 2 બરોબર a² પ્લસ 2ab પ્લસ b². ક્લિયર. તો x નો સ્ક્વેર શું થશે x² પ્લસ 2 દુ 4x પ્લસ 2 નો વર્ગ એટલે 4 વત્તા 81. ક્લિયર. આટલો જવાબ આવ્યો. હવે અહીંયા આપણે શું કરીશું ફરીથી તો જો તમારે લોકોએ જોવું હોય તો આ સ્ટેપ હાલ નહીં લખો તો પણ ચાલશે બરોબર. અહીંયાથી અડધી વસ્તુ ઉડી જાય છે એટલા માટે સમજો કેવી રીતે. અહીંયા 4 છે અહીંયા 4 શોધો છે ઓકે આ રહ્યો 4 4 ની આગળ પ્લસ છે ઓકે અહીંયા પણ 4 ની આગળ પ્લસ છે તો જ આને ઉડાડો બાકી ઉડાડવાના નહીં બરોબર છે. બંનેની વચ્ચે બરાબર છે એટલે કે ડાબી બાજુએ અને જમણી બાજુએ બંને બાજુએ એની ચિહ્ન સાથેની સંખ્યા સરખી હોવી જોઈએ. અહીંયા 4x છે તો -4x છે પણ અહીંયા +4x છે બરોબર. તો આ બંને ઉડશે નહીં કેમ કે અહીંયા બંનેનું ચિહ્ન જુઓ એક માઇનસ છે ને એક પ્લસ છે તો આ બંને 4x ઉડશે નહીં. હવે ત્યારબાદ અહીંયા x² છે તો x² ગયા ઓકે ખ્યાલ આવી જતો હશે. હવે સમજો શું કરવાનું છે આપણે 25 વધ્યા આ સાઈડ 25 એક સંખ્યા છે અહીંયા 81 એક સંખ્યા છે તો 25 ને લઈ જાઓ આ સાઈડ વચ્ચે બરાબર રાખો. અહીંયા 4x છે અને 4x ને ઉઠાઈને લાવી દો આ સાઈડ કેમ કે 4x ને ભેગા કરી નાખો તો અહીંયા -4x પેલી સાઈડથી 4x ઉઠીને આ સાઈડ આવશે. એટલે મેં પહેલાં જ કીધું હતું કે જ્યારે બરાબરની બંને જગ્યા બદલાય એટલે કે 4x પોતાની અહીંયાથી આ સાઈડથી ઉઠીને આ સાઈડ આવશે બરાબરની બીજી બાજુએ તો 4x ની આગળ પ્લસ છે તો અહીંયા 4x માઇનસ થઈ જશે. અને અહીંયા 81 આપેલા છે તો 81 અહીંયા જ્યારે આપણને 25 છે તો 25 ને આપણે પેલી સાઈડ લઈ જઈએ તો 25 ની આગળ પ્લસનું ચિહ્ન છે તો 25 ની આગળ માઇનસનું ચિહ્ન થઈ જશે. -4x તો માઇનસ માઇનસ શું થાય પ્લસ થાય તો -8x થાય કારણ કે જવાબ તો માઇનસમાં જ આવવાનો છે. માઇનસ થાય ખાલી પ્લસ પણ જવાબ આપણો આવવાનો છે શેમાં પ્લસમાં જ બરોબર છે. એટલે કે જવાબની આગળ માઇનસ લાગશે પણ કરવાનું છે પ્લસ. ઓકે તો 81 માંથી 25 બાદ કરો તો વધશે કેટલા તો એ બતાવો ફટાફટ. 56 જવાબ આવે છે તો x બરાબર 56/8 માઇનસ હતું એઝ ઇટ ઇઝ તો 8 + 56 થાય તો x બરાબર આપણને -7 જવાબ મળી ગયો. હવે આપણને પૂછ્યું હતું ને કે x અક્ષ પરનું બિંદુ શોધો. આ x અક્ષ પરનું બિંદુ આપણને મળ્યું છે તો આપણે કેવી રીતે લખી શકીએ તો અહીંયા લખવાનું કે અહીંયા શું આપણને કીધું છે કે સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ તો અહીંયા લખો કે સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ કયું થાય x ની જગ્યાએ -7 લખવાના અને y ની જગ્યાએ 0 તો -7 0 આ આપણો જવાબ મળી જાય. અહીંયા આપણે 40 નંબર સુધીના દાખલા બધા પતાવી દીધા છે. હવે ફટાફટ જઈએ 41મા નંબરના દાખલા ઉપર. તો જોવો હવે 41મા નંબરનો દાખલો. 41મા નંબરના દાખલાની અંદર ખાસ ધ્યાન આપજો 13મા પ્રકરણનો દાખલો છે તો ધ્યાનથી સમજો શું કરવાનું છે આ દાખલાની અંદર. ઘણા બધા લોકોને આ દાખલો કઈ રીતે સોલ્વ કરાય એ ખબર પડતી નથી તો ધ્યાનથી સમજો તો આવડી જશે. શું કીધેલું છે આપેલ આકૃતિમાં બતાવેલ એક શો પીસ એ સમઘન અને અર્ધગોલકનો બનેલો છે. આની અંદર બે વસ્તુ આપેલી છે. એક શું આપેલું છે એક તો સમઘન છે ત્યારબાદ જોડે જોડે એ અર્ધગોલક એટલે કે બે વસ્તુનો બનેલો છે. એક સમઘન છે આ સમઘન આપણને દેખાય છે ને ઉપર અર્ધગોલક મૂકેલો છે બરોબર છે. તો હવે આ શોપીસનો પાયો સમઘન છે અને તેની પ્રત્યેક ધાર 5 સેન્ટીમીટર અને એનું માપ આપણને આપેલું છે 4.2 સેન્ટીમીટર વ્યાસવાળો. આની પ્રત્યેક ધાર કેટલી આપેલી છે 5 સેન્ટીમીટર જેમ અહીંયા તમને લોકોને આકૃતિમાં દેખાય છે તેવી રીતે. હવે કરવાનું શું થશે એની ઉપર જે ગોલક મૂકેલો છે તેનું માપ કેટલું આપેલું છે અહીંયા 4.2 સેન્ટીમીટર આપેલું છે તો વ્યાસવાળો અર્ધગોલક તેની ઉપર બેસાડેલો છે. આ શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો સમજો આપણે સૌથી પહેલાં શું કરવાનું રહેશે આપણને બે વસ્તુ આપેલી છે બે પદાર્થો. પહેલા પદાર્થ નંબર 1 એટલે કે પહેલો પદાર્થ છે એને આપણે શું કહીશું જો પહેલું આપણને આપેલું છે અર્ધગોલક બરોબર છે તો અર્ધગોલક ના દરેક ભાગના આપણે માપ લખી નાખવાના છે. તો અર્ધગોલકમાં આપણને r મળે તો r બરાબર અહીંયા આપણને પહેલાં તો d આપેલો છે તો r કેવી રીતે મળશે જે d છે
તેના ભાગ્યા 2 કરવાનો, એટલા સેન્ટીમીટર આપણને આર મળી જાય. ઓકે, તો આર આપણો અત્યારે મળી ગયો છે. તો હજુ આને આગળ શોધવો હોય તો તમે શોધી શકો છો. બરાબર, 4.2 છે એટલે 42 થાય. 42ના અડધા કેટલા થાય? તો 21, એટલે કે 2.1 સેન્ટીમીટર આપણને અહીંયા આર મળી જશે. ઓકે, ત્યાર પછી આપણને બીજું શું આપેલું છે? અહીંયા જુઓ, બીજું શું આપેલું છે આપણને? સમઘન. બરાબર છે, તો અહીંયા સમઘનના માપ લખી નાખો. તો સમઘનના દરેક માપ, અહીંયા સમઘનનું એક જ માપ આપેલું છે, સમઘનનું બાજુ, એટલે કે આપણે એલ લઈ લઈએ. બરાબર, તો એલનું માપ આપણું થશે શું? અહીંયા 5 સેન્ટીમીટર આપેલું છે, તો 5 સેન્ટીમીટર લખી નાખો. હવે ધ્યાનથી સમજજો, કરવાનું શું કીધું છે કે શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધો. બરાબર, પૃષ્ઠફળ કેવી રીતે શોધી શકાય? તો એના માટે સૂત્ર છે. તો અહીંયા લખીએ આપણે કે શોપીસનું કુલ પૃષ્ઠફળ બરાબર. હવે શોપીસનું કુલ પૃષ્ઠફળ કેવી રીતે શોધવાનું? તો 2 શોપીસ આપણા જોડે છે, એક સમઘન, તો અહીંયા લખી નાખો સમઘનનું પૃષ્ઠફળ વત્તા ઉપર ટોપી છે અર્ધગોલક, અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. તો લખી નાખો અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. હવે સમજો, અહીંયા કુલ ના લખતા, કારણ કે કુલ કેમ નહીં હું સમજાવું છું આગળ. અર્ધગોલકનું પૃષ્ઠફળ. બરાબર, હવે અહીંયા માઇનસ આવશે. એક વસ્તુ સમજો કે જ્યારે તમે લોકો ઉપરનું માપશો, ઉદાહરણ તરીકે આ પેન લઈ લો, કે સપોઝ આ પેન છે, તો આના જ્યારે હું આની ઉપર ઢાંકું છું, બરાબર છે, તો આની જે ટોપ છે આની ઉપર આ બાજુનું માપ આપણે શોધવાનું થાય નહીં, કારણ કે આને આપણે જ્યારે અહીંયા ઢાંકી દઈએ તો થશે શું? આ જે ઉપરનું માપ છે, એટલે કે આપણે આખે આખું આનું શોધવાનું છે, નહીં કે આ બાજુનું. બરાબર છે, સમજો છો? તો હવે શું અહીંયા સમજો, અહીંયા જ્યારે આની ઉપર મૂકેલો છે અર્ધગોલક, તો અર્ધગોલકની નીચેની જે સપાટી છે, એટલે કે અહીંયા જે આ ચોરસ છે, જે સમઘન આપેલું છે, તો સમઘનનો જે આ ભાગ હશે નીચેનો, બરાબર, એ કેવો હશે? વર્તુળ હશે. ઉપર વર્તુળાકાર અર્ધગોલક મૂકેલો છે, તો એટલો ભાગ કાપી નાખવો પડે. બરાબર, તો આ જે ભાગ કાપી નાખવો પડે, તો એ કાપેલા ભાગને અહીંયા આપણે બાદ કરવાનું થશે. સમઘનનું આખે આખું શોધી કાઢીશું, આપણે વર્તુળ બાદ કરવું પડશે. માટે અર્ધગોલકનું જે પૃષ્ઠફળ હતું, તો અહીંયા વર્તુળનું વર્તુળનું લખવું પડે, વર્તુળનું ક્ષેત્રફળ. બરાબર છે, કયા વર્તુળનું એ તમને ખબર પડી ગઈ. જ્યારે ગોલક તમે ઊંધો મૂકો તો ગોલકની જે નીચેની ધાર હોય, તે નીચેની ધાર તમારે અહીંયા સમઘનમાંથી બાદ કરવી પડે. તો સમઘનનું પૃષ્ઠફળનું સૂત્ર તમને લોકોને આવડતું હોય તો ફટાફટ બોલો. જો તમને લોકોને કદાચ ના આવડતું હોય તો સમજો સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર શું થાય? 6l². બરાબર, એટલે કે ટોટલ કેટલી બાજુઓ હોય? 1 2 3 4 5 અને નીચેની બાજુ 6 હોય, તો કુલ આમ 6 બાજુઓ હોય, તો 6 બાજુ એટલે કે 6l² થઈ ગયા. હવે તેવી જ રીતે અર્ધગોલકનું પૃષ્ઠફળ, અર્ધગોલકના પૃષ્ઠફળનું સૂત્ર શું થાય? તો અર્ધગોલકના પૃષ્ઠફળનું સૂત્ર થશે 2πr² માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. હવે તમને લોકોને વર્તુળનું ક્ષેત્રફળ તો આવડવું જ જોઈએ. શું થાય વર્તુળનું ક્ષેત્રફળ? πr². ક્લિયર? તો આટલા માપ આપણને અહીંયા આપેલા છે. ક્લિયર? આ દરેક સૂત્રની અંદર આ દરેક માપ લઈ અહીંયા જે આપણે લખ્યા તે મૂકીને શોધવાનું થશે. 6l, l કેટલો આપેલો છે? 5, તો 5² પ્લસ 2 × પાઈ. પાઈ આપણને અહીંયા કેટલો લેવાનું કીધું છે? 22/7, તો આપણે અહીંયા લઈ લઈએ 22/7. ક્લિયર? ત્યારબાદ આર કેટલો આપેલો છે? જો અહીંયા અર્ધગોલકનો આર કેટલો છે? 21, એટલે કે 2.1 છે, તો 21/10 આપણે તેને લખી શકીએ. તો અહીંયા લખો 21/10 ગુણ્યા 21/10. 2 વાર એટલા માટે લખ્યા કારણ કે આરનો સ્ક્વેર છે. ત્યારબાદ પાઈ અગેન, તો 22/7 ગુણ્યા આરનો સ્ક્વેર એટલે પાછું 21/7, સોરી 21/10 ગુણ્યા 21/10. ક્લિયર? અત્યાર સુધી તમને લોકોને બધું ખ્યાલ આવી ગયો હશે. તો 5નો વર્ગ થાય 25, 25 છંગ કેટલા થાય? વિચારો, 25 ચોક 100 થાય, 25 છંગ 150 થાય. તો અહીંયા આપણે લખી નાખીએ 150 પ્લસ. હવે આને અને આને સોલ્વ કરવાનું છે, તો કઈ રીતે કરીએ? જો છેદ ઉડાડીએ આપણે, 7 તરી 21, બરાબર છે. ત્યારબાદ ઉપરની, હવે નીચે કોઈ સંખ્યા વધતી નથી, એટલે હવે ઉડાડવાના છેદ ઉડાડવાની જરૂર નથી. ઉપરની બધી સંખ્યાઓનો ગુણાકાર કરીએ. 2 ગુણ્યા 22 કેટલા થાય તે વિચારો? 22 × 2 = 44 થાય. ઓકે, હવે 44 ગુણ્યા અને 21 તરીકે કેટલા થાય? અહીંયા ધ્યાનથી સમજો. 44 ગુણ્યા 3, 44 ગુણ્યા 3 છેલ્લે કરીએ છીએ કારણ કે એ નાની સંખ્યા છે. તો 44 ગુણ્યા 21 કરી નાખીએ પહેલાં. તો 21 ગુણ્યા 44 કરો તો 0, 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 1 = 4 ને 4 × 2 = 8. ઓકે,
तो 4 8 ને 4 12 નો બગડો વધી 1 8 ને 1 9 924 થયા આ 44 ગુણ્યા 21 હવે ગુણ્યા 3 કરવાના કેમ કે છેલ્લી એકલી સિંગલ સંખ્યા હોય ને તો આપણને ગુણાકાર કરવામાં ફટાફટ મજા આવે 4 તરી 12 નો બગડો વધી 1 3 દુ 6 ને 1 7 અને 9 તરી 27 ઓકે તો આપણો જવાબ કેટલો આવ્યો 27 72 તો અહીંયા આપણે લખી નાખીએ 27 72 બરોબર છે હવે સમજો અહીંયા ભાગાકારમાં 10 ગુણ્યા 10 એટલે કે 100 આપેલા છે તો 100 લખી નાખીએ માઇનસ હવે અહીંયા એ જ વસ્તુ અગેન 21 ગુણ્યા 21 ગુણ્યા 22 પણ અહીંયા સોલ્વ કરીશું આપણે 7 તરી 21 થાય બરોબર અહીંયા પણ અગેન 22 ગુણ્યા 21 કરવાના બરોબર છે તો 22 ગુણ્યા 21 કરશો તો તમને લોકોને જો શું જવાબ મળશે તો અહીંયા 22 ગુણ્યા 21 કરી નાખીએ ફટાફટ તમને લોકોને પોસ્ટ વિડીયો કરીને જોવું હોય તો પણ તમે લોકો જોઈ શકો છો બરોબર જાતે ગણતરી કરવી હોય તો કરી શકો છો 22 ગુણ્યા 21 ઓકે તો 22 ગુણ્યા 21 કરી નાખો ફટાફટ 0 2 દુ 4 2 દુ 4 એ 2 એકા 2 2 એકા 2 2 4 ને 2 6 અને 4 ઓકે હવે 21 ગુણ્યા 22 આપણને જવાબ મળી ગયો 462 ત્યારબાદ 3 વધે છે તો 3 થી ગુણાકાર કરી નાખો તો 3 દુ 6 6 તરી 18 નો આટલો વધી 1 4 તરી 12 ને 13 તો 1386 આપણો જવાબ આવી ગયો અને નીચે અગેન 2 0 છે તો અહીંયા એ જ વસ્તુ લખો 1386 ભાગ્યા 100 બરોબર હવે 150 એઝ ઇટ ઇઝ રહેશે પ્લસ 100 છે તો 2 પોઈન્ટ ખસી જશે એટલે કે બે સંખ્યા છોડીને પોઈન્ટ લગાવવાનો 27.72 માઇનસ અહીંયા પણ એ જ વસ્તુ 13.86 થશે ક્લિયર આ એકદમ સીધી અને સટીક મેથડ સમજાવું છું ઘણા બધા લોકો શું કરતા હોય છે આના અલગથી શોધશે આના અલગથી શોધશે પછી બંનેનો સરવાળો કરશે અને છેલ્લે વર્તુળને માઇનસ કરશે એવું બધું ઝંઝટ કરવાની કોઈ જરૂર નથી ડાયરેક્ટ એક સ્ટેપની અંદર આન્સર આવી જશે ક્લિયર 150 ની અંદરથી હવે કરવાનું શું આપણને ખબર છે કે આખે આખાનો સરવાળો થાય નીચેનું ખાલી બાદબાકી થવી જોઈએ તો આ બંનેનો સરવાળો તમે લોકો કરી નાખો તો હવે જો કઈ રીતે કરીએ છીએ પોઈન્ટવાળા સરવાળા બાદબાકી પણ ઘણા લોકોને નથી આવડતા હોતા તો જો અહીંયા શાંતિથી ધ્યાનથી સમજજો અહીંયા 150 આપેલું છે તો 150.00 હોય બરોબર ત્યારબાદ એ બંને સરવાળો શું થાય છે ઉપરનું એટલે કે ઉપરનો સરવાળો કરીએ તો 27.72 આ પ્લસ કરવાનું તો 2 + 0 એટલે 2 0 + 7 એટલે 7.7 5 ને 2 7 1 177.72 આવ્યો માઇનસ એમાંથી આપણે કરીશું કે 13.86 તો 13.86 ઘણા બધા લોકો શું કરતા હોય ખબર છે આ 1 ની નીચે 1 લખે 7 ની નીચે 3 લખશે અને પછી 7 ની નીચે 8 લખશે એ ખોટી રીત છે પોઈન્ટની નીચે પોઈન્ટ કરી દેવાનો અને પછી જે સંખ્યા આવતી હોય તે આપણે લખવાની થાય તો અહીંયા 6 માંથી 2 માંથી 6 જાય નહીં તો સંખ્યા બાદ નહીં થાય તો 12 માંથી 6 બાદ થાય તો 6 અગેન અહીંયા 6 થઈ જશે તો અહીંયાથી 10 કો લઈએ તો 16 માંથી 8 બાદ થાય તો 8 અહીંયા થઈ જશે આપણા 6 માંથી 3 બાદ થાય તો 3 અહીંયા 7 માંથી 1 બાદ થાય તો આપણે થઈ જશે 6 અને 1 ઓકે તો અહીંયા આપણને 163.86 જવાબ મળે છે 163.86 તો આ આપણો અહીંયા મળી જશે હવે યુનિટ પાછળ લખવું ખાસ જરૂરી છે સેન્ટીમીટર છે તો સેન્ટીમીટર સ્ક્વેર આપણો યુનિટ થશે તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ આપણને મળી ગયું આ બધા રફ વર્ક તમારે કરવા જરૂરી છે અહીંયાથી ઉતારા મારવાના નહીં હું તમને લોકોને ખબર પડે એટલા માટે કરીને બતાવું છું તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ તમને લોકોને મળી જશે 163.86 સેન્ટીમીટર જે આપણને માંગ્યું હતું કે 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધો આ દાખલો તમે લોકો ઘણી બધી જગ્યાએ તમારા સ્કૂલની અંદર ક્લાસીસની અંદર જોયું હશે કે એક બે પેજ ભરીને ગણાવે છે અડધા પેજનો દાખલો છે ખાલી દેખાય છે અડધા પેજની અંદર આખી ગણતરી એક જ સ્ટેપની અંદર સોલ્વ થઈ જાય પણ જો ખાલી એને સમજતા આવડે તો એ ક્યારે કઈ વસ્તુને જોડવી છે ને કઈ વસ્તુને બાદ કરવી છે ઓકે તો અહીંયા આપણો 41મા નંબરનો દાખલો પૂરો થઈ જાય છે હવે જઈએ છીએ આપણે 42મા નંબરના દાખલા ઉપર તો જો વિભાગ સી નો 42મો અને છેલ્લો દાખલો તો અહીંયા શું આપેલું છે એક પેટીમાં 1 થી 20 નંબર લખેલા છે એક ચિઠ્ઠી લખેલી છે એની બરોબર એટલે કે અલગ અલગ ચિઠ્ઠીઓ બનાવી દીધી છે જેમ આપણે નાનપણમાં રમતા હતા ગેમો તમે લોકો રમેલા હશો તો એ ચિઠ્ઠીઓની અંદર 1 થી 20 નંબર લખેલા છે અલગ અલગ ચિઠ્ઠીઓ પડી છે તો તેમાંથી એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે લેવામાં આવે છે 20 ચિઠ્ઠીઓમાંથી એક ચિઠ્ઠી લઈ લીધી તો તેમાંથી એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે લેવામાં આવે છે અને તો તે ચિઠ્ઠી પરનો નંબર શું કીધું તે તો તે ચિઠ્ઠી પરનો નંબર એક અયુગ્મ હોય તો સૌથી પહેલા આપણે અહીંયા લખી નાખીએ છીએ તો પહેલા આપણને કુલ સંભાવના ખબર પડી ગઈ કે 1 થી 20 નંબર લખેલા છે તો અહીંયા આપણે લખી નાખીએ કે કુલ સંભાવના બરાબર 20 ઓકે પહેલો શું શોધવાનું છે અયુગ્મ હોય તો પહેલા તો તમને લોકોને ખબર હોવી જોઈએ કે 1 થી 20 આપણે દરેક સંખ્યા લખી નાખીએ 1 2 3 4 5 6 7 8 9 10 11
12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. ઓકે, તો આવી રીતે 20 સંખ્યા લખી નાખી. લખી શાના માટે તમને લોકોને આગળ ખબર પડશે. તમને લોકોને એવું થાય કે સર એકથી ડાયરેક્ટ 1 2 3 લખીને રેસ્ટ કરીને 20 ના લખી દેવાય, પણ ના. હવે તમને લોકોને આગળ સમજાવવા માટે મેં લખેલી છે. તમે લોકો 1 થી 20 નહીં લખો તો પણ ચાલશે. તો અયુગ્મ સંખ્યા હોય તો અયુગ્મ હોય તેની આપણને સંભાવના શોધવાની છે. તો પહેલાં તો અયુગ્મ કઈ સંખ્યા? અયુગ્મનો મતલબ થાય એકી. એકી સંખ્યા કઈ થશે? જો અહીંયા લખો, અયુગ્મ સંખ્યા કેટલી થાય? 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 આ યુગ્મ સંખ્યાઓ થશે. બરોબર. હવે કુલ કેટલી સંખ્યા થઈ? જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો અહીંયા કુલ સંખ્યા કેટલી થઈ? તો અહીંયા લખવાનું કે કુલ અયુગ્મ સંખ્યા બરાબર 10. ઓકે, તો કુલ અયુગ્મ સંખ્યા આપણી 10 થઈ ગઈ. તો હવે આપણે શું શોધીશું? P ઓફ E બરાબર અયુગ્મ સંખ્યા કેટલી છે? 10. તો અહીંયા આપણે લખી નાખો 10 ભાગ્યા કુલ કેટલી સંખ્યા છે? કુલ સંખ્યા એટલે 20. તમને લોકોને ખબર જ છે કે સંભાવનામાં છેદમાં કુલ સંખ્યા આવશે તો કુલ સંખ્યા 20 થઈ જશે. 0 0 કટ એટલે 1/2 આપણો જવાબ આવ્યો. તો પહેલો જવાબ આપણો થઈ જશે અયુગ્મ સંખ્યા હોય તેની સંભાવના 1/2. 1/2 ના લખવા હોય તો તમે લોકો 0.5 પણ લખી શકો છો. ક્યાંથી આવ્યા? તો 1/2 નો ભાગાકાર કરશો તો તમને 0.5 જવાબ મળી જશે. બીજી સંખ્યા આપણે જોઈએ કે અવિભાજ્ય હોય. બરાબર. હવે સમજો કે અવિભાજ્ય હોય. હવે ધ્યાનથી સમજો અવિભાજ્ય કોને કહેવાય? એટલે કે જે ખાલી પોતાના ઘડિયામાં જ આવતું હોય તેને બીજા કોઈ સંખ્યા વડે ભાગી ન શકાય. અવિભાજ્ય એટલે કે જેને ભાગી ન શકાય તેને અવિભાજ્ય કહેવામાં આવે છે. તો ઓકે, તો કુલ અવિભાજ્ય સંખ્યા આપણી જોડે 1 2 3 4 5 6 7 8. તો અહીંયા કુલ અવિભાજ્ય સંખ્યા આપણા જોડે કેટલી આવી ગઈ? તો અહીંયા લખવાનું કુલ અવિભાજ્ય સંખ્યા બરાબર 8. બરાબર. આપણને ખબર પડી ગઈ કે 2 3 5 7 11 13 17 અને 19 આ બીજા કોઈ ઘડિયાની અંદર આવતા નથી. એકને આપણે વિભાજ્ય પણ ના ગણી શકીએ ને અવિભાજ્ય પણ ના ગણી શકીએ. બરાબર. તો અહીંયા આનું સૂત્ર કેવી રીતે લખીશું? P ઓફ E બરાબર કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી છે? 8. તો 8 ભાગ્યા કુલ સંખ્યા કેટલી છે? 20. તો 20 લખી નાખીએ. તો 4 2 8 અને 4 5 20 ઉડી ગયા છે. 2/5. તો આનો આપણો જવાબ કેટલો આવી ગયો? 2/5 જવાબ આવી ગયો. ત્યારબાદ ત્રીજો દાખલો જુઓ. હવે ત્રીજાની અંદર શું કીધું છે? 5 નો ગુણિત હોય તેની સંભાવના. તો અહીંયા લખી નાખીએ કે 5 નો ગુણિત. બરોબર છે. તો 5 નો ગુણિત કેવી રીતે થશે? હવે સમજો, અહીંયા તમને લોકોને ઉપર એક મિસ્ટેક હતી એ સમજાઈ ગઈ ને કે અહીંયા કુલ 8 સંખ્યા આવશે 7ની જગ્યાએ. કેમ કે 2 ને આપણે ગણતરીમાં નતા લીધા, પણ 2 ને ગણતરીમાં લેવાના છે. કારણ કે 2 અવિભાજ્ય સંખ્યા આવશે. કારણ કે 2 ખાલી પોતાના ઘડિયાની અંદર જ આવે છે, બીજા કોઈ ઘડિયાની અંદર આવતો નથી. માટે 2 અવિભાજ્ય સંખ્યા થશે. તો 5 નો ગુણિત હવે જુઓ. 5 નો ગુણિત એટલે કે 5 ના ઘડિયાની અંદર આવતા હોય તેવી. તો 1 બરોબર છે, 2 3 અને 4. બરોબર. એટલે કે 5 10 15 20 એવી રીતે 5 બરોબર છે, 10 15 અને 20 એવી રીતે કુલ આમ 4 સંખ્યાઓ આપી ગઈ. તો આપણને અહીંયા શું આપેલું છે? કુલ 5 ના ગુણિતો બરાબર 4 થાય. તો આપણે આને સૂત્રમાં કેવી રીતે લખીશું? P ઓફ E બરાબર 4/20. બરાબર. કેમ કે કુલ 4 સંખ્યા છે. તો એ જો 5 4 25 થાય તો 1/5 એટલે 1/5 આપણો જવાબ થઈ જશે. તો આવી રીતે આપણે 42મા નંબરનો દાખલો પૂરેપૂરો અહીંયા ગણી નાખ્યો છે. અહીંયા જે આપણી મિસ્ટેક હતી એ ખાસ ધ્યાન રાખજો, એ મિસ્ટેક તમારા લોકોની ના થાય. અહીંયા આપણો વિભાગ C પૂરો થઈ જાય છે. ઘણા બધા ટાઈમથી તમે લોકો આ વિડીયો જોઈ રહ્યા છો. 1 કલાક થઈ ગઈ. ઓ સર, આટલો બધો તો લેક્ચર અમે ક્લાસમાં પણ નથી ભરતા. અહીંયા વિડીયો જોઈને અમે આ દરેક વસ્તુ શીખીએ છીએ. કારણ કે તમને લોકોને પરીક્ષા નજીક આવી ગઈ છે તો શીખવાની જરૂરિયાત છે. તો ફટાફટ શીખવાની તૈયારી રાખજો. હું ફટાફટ વિભાગ D પણ તમારા માટે જલ્દી જ લઈને આવી રહ્યો છું. તો આઈ હોપ કે દરેક વસ્તુ, દરેક દાખલાઓ તમને લોકોને ખૂબ સારી રીતે વિડીયોની અંદર ક્લિયર થઈ ગઈ હશે. જો ના ક્લિયર થઈ હોય તો તે દરેક દાખલાને તે દાખલાએ જઈ નીચે સેકન્ડ તમને આપેલી છે મેં કે કયા દાખલા કયા સેકન્ડે શરૂઆત થાય છે. એ દરેક સેકન્ડે જઈ ત્યાં ક્લિક કરશો તો તમને લોકોને તરત જ એ દાખલો ખુલી જશે અને ત્યાંથી તમે એ દાખલા ઉપર જઈને તરત જ એ દાખલો શીખી શકો છો. કારણ કે અમુક દાખલાઓ તમને લોકોને ના આવડતા હોય તો તે પર્ટિક્યુલર સમ ઉપર જઈને તમે લોકોએ સમ સોલ્વ કરી શકો છો.
તો વિચારો ફટાફટ કે તમારા કયા ફ્રેન્ડને આ વિડીયોની હેલ્પ થઈ શકે છે. તમારા દરેક ફ્રેન્ડને આ વિડીયોને શેર કરી દો. તમારા જેટલા પણ વોટ્સએપ ગ્રુપ હોય તે દરેક ફ્રેન્ડને આ વિડીયો શેર કરીને પહોંચાડો, કારણ કે એ લોકોને પણ 10માના થોડાક શોર્ટ ટાઈમની અંદર આ બધી વસ્તુની તૈયારી કરવાની છે. ઘણી બધી સ્કૂલોની પણ તૈયારી કરવાની છે, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જતા હશો એની પણ તૈયારી કરવાની છે. તો દરેક વસ્તુને પેરેલલ તમારે લોકોએ શીખતા રહેવું પડશે. એટલા માટે જ વિડીયો જોઈને તમે લોકો દરેક વસ્તુ શીખશો તો તમે લોકો ફટાફટ તમારા શીખવાની સ્પીડની અંદર સ્પીડ લાવી શકશો. બરોબર છે, સ્પીડ તમારી વધારી શકશો. આ સ્પીડને વધારવી હોય તો તમારે ખાલી માત્ર ને માત્ર ઓનલાઈન શીખવું પડશે, કારણ કે દરેક છોકરાઓ એક જેવું ભણતા ના હોય. બધા છોકરાઓની અલગ અલગ તૈયારી કરવાની રીત હોય. માટે તમારે જો તૈયારી કરવી હોય ફટાફટ તો ચેનલના નીચે લાલ કલરનું બટન દેખાતું છે તે દબાઈને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. તો જો 36મા નંબરનો દાખલા થોડા મોટા છે, 3 માર્કના છે, અઘરા લાગતા હશે, પણ મધ્યકનું સૂત્ર આપણને ખબર હોવું જોઈએ. આ જ રીતે આપણે દરેક દાખલાને સોલ્વ કરી શકીએ. આ સરવાળાનો દાખલો છે, પણ આપણને એમ તો આપેલો નથી. તો આપણે આ નળાકાર છે, નળાકારની જે આપણે વક્ર સપાટી